વેડીભાઈ બોલો એકડો બોલો હા વેલકમ ટુ આર શો. કેમ છો? બસ મજા મજા. થેન્ક યુ મજા? તો તમે ઇન્વાઇટ કરાયા માટે. થેન્ક યુ તમારે આવવા માટે. કારણ કે અત્યારે એકદમ આમ યર નો હાવ એન્ડ ચાલે છે, એટલે હા મેં કીધું કદાચ તમારો કોઈ પ્લાન હોય તો કંઈક બીજા. ને બીજા પ્લાન તો કામ જ હોય, કામ સિવાય હા. આપણે બીજો કોઈ પ્લાન અત્યારે કરતા નથી, કારણ કે હમ. સમય છે ભાઈ, સમયને અત્યારે ઉપયોગ કરી લેવાનો હોય. હા, હા મેં તમારી મહેનત જોઈ યાર. તમે જબરી પણ મહેનત કરો છો હો. યાર 3 વાગે રાત્રે ઓફિસ માંથી વિડીયો બનાવો. અરે ભાઈ, ગામડાની યાર અત્યારે બધી આ એકદમ જે નેચરલ વાતાવરણ જે મૂકીને સુરત આવ્યા છે, તો શું કરવા? કમાવા માટે ને કંઈક મહેનત કરવા માટે ને એ કંઈક નામ એ કમાવા માટે. એ વાત રાઈટ છે. ગામડાની વાત કરી ને તો મને આ વસ્તુ યાદ આવી કે તમારા ઉપર હું જયારે રિસર્ચ થોડુંક કરતો હતો અને થોડુંક મેં જાણ કરીને તો મને ખબર પડી કે પહેલેથી તમે સંઘર્ષ બહુ કર્યો છે. હા, મતલબ પહેલેથી આમ શું છે કે ઇન્ટરેસ્ટ એવો હતો કે ભાઈ પોતાના પૈસા કમાઈને પોતે વાપરવા છે, એવું પહેલેથી એવું હતું નાનેથી. પહેલેથી. હા બરાબર. અને તમે છે ને લોઅર મિડલ ક્લાસમાંથી એક તો બિલોંગ કરો છો કે એક જે કહેવાય કે પહેલેથી સિટી વાળું જીવન નથી જીવા. ગામડાથી તમે કીધું એમ કે હું સિટીમાં આવ્યો છું ને પછી મેં મારી જાતે બધું આખું સામ્રાજ્ય ઊભું કર્યું. 100%. બરાબર. આપણે ત્યાંથી શરૂઆત કરીએ. બરોબર. બીજી બધી તો બહુ બધી વાત કરવી છે, પણ આ ઇન્ટરેસ્ટ આઈ થિંક ઘણા બધાને લોકોને નહીં ખબર હોય ને પડશે તમે વાત કરશો એટલે. હા બાળપણથી શરૂઆત કરીએ તમારા. કેવું રહ્યું, ક્યાં જન્મા અને શું સપના હતા બાળપણમાં? હું પહેલેથી ગામડે જ રહેલો છું. લગભગ મારા 20 વર્ષ જેવું તો મેં ગામડે જ કાઢેલું છે. એમાં કાઠિયાવાડ. સાવરકુંડલા, હા કાઠિયાવાડમાં. એમાં સાવરકુંડલાનું આંબરડી ગામ છે મારું. પ્રાથમિક શાળામાં ભણેલો છું અને પછી 3 વર્ષ જેવું અમરેલી હોસ્ટેલમાં ભણેલો છું. હોસ્ટેલ લાઈફ ને એવું બધું જોયેલું છે. બહુ બહારનું બધું જોયું નહોતું, કેમ કે હોસ્ટેલમાં પેક થઈ ગયા હતા. હોસ્ટેલમાં હતા હા, તમે? પણ હોસ્ટેલમાં ભાઈ. આ બધી વસ્તુ હું શીખો છું હોસ્ટેલમાં, કારણ કે હોસ્ટેલમાં એવું હતું કે જે હું એક્ટિંગ સાહેબોની ને બધી કરતો, એટલે શું છે કે ત્યાંથી આમ લોકો દાંત કાઢતા ને એવું હતું. મને મજા આવતી કે ભાઈ આ બધે તો આપણા મજા આવે છે બધાને એમ. એટલે કોકને મજા આવે ને એ વસ્તુ મને કામ કરવામાં બહુ વધારે મજા આવતી. એટલે પછી એક્ટિંગ ને સાહેબોને એવી કરતો હું, એટલે ત્યાંથી બધાને મજા આવતી. એટલે મેં કીધું તો હાલો આપણે આ લાઈન ઉપર આગળ ધીમે ધીમે વધીએ. એટલે પછી એક્ટિંગ ને એવું કરતો. આવું વિચાર્યું નતું સોશિયલ મીડિયામાં આવશું, આ વસ્તુ હું કરીશું. એ રીતનું ધીમે ધીમે પછી સમય સંજોગે બધું એવું થયું. સાવરકુંડલા હું કોલેજ 11મું ભણવા માટે સાવરકુંડલા આવ્યો અને ત્યાં મારો એક ભાઈબંધ હતો. મને કે આ ટિકટોક છે કે કઈક, મને કઈ ખબર નહીં ભાઈ. હજી તો હોસ્ટેલમાં બહાર નીકળીને પહેલી વાર ફોન હાથમાં આવ્યો હતો, એટલે આપણને બહુ ખબર નહોતી ફોનમાં. કેમ કે પછી મેં કે આ ટિકટોક છે કે એમ. મેં કીધું ટિકટોક આવે શું? કે ભાઈ જો આમ કે આમાં અવાજ આવતો હોય કે આપણે એક્શન કરવાની બોલવાનું. ઓકે, લિપસિંગ વાળા વિડિયો. લિપસિંગ વાળા પેલા જે ટિકટોક માં હાલતું ને, તો પછી મેં કીધું આ તો સારું છે. પછી મેં ટ્રાય કરી. એટલે મારા શું છે કે મેં મહિનો દિવસ કન્ટિન્યુ વિડીયો મૂક્યા, એટલે જે મારા ભાઈબંધના ફોલોવર હતા ને એનાથી ફોલોવર મારા વધી ગયા. મેં કીધું આ તો એલા મજા આવી. ને બધા ગામના કેવા મળ્યા કે તારા વિડીયો સારા આવે, આમ છે, કોઈક સારું કે કોઈક આમ કે. પણ એમ કરીને સોશિયલ મીડિયા ધીમે ધીમે શરૂઆત કરી, અત્યારે અહીંયા સુધી પહોંચ્યા છે. ઓહો, સ્પીડમાં એકદમ ઇન શોર્ટમાં જર્ની તો તમે કહી દીધી, પણ મને નથી લાગતું કે આટલું બધું ઈઝી રહ્યું હશે. હા, એટલે નહીં, બહુ ભાઈ એમાં સંઘર્ષ એવું છે કે ભાઈ જે સોશિયલ મીડિયા છે ને, હવે હું ગામડે હતો, ગામડે એવું છે કે વડીલો હોય બધારે ટૂંકમાં બધા ઘર જેવો સંબંધ હોય, બધારે બધું આપણું પરિવાર ટાઈપનું જ રહેતા હોય. બધા બહાર નીકળે એટલે બધા આપણી રીતે સારી રીતે વાતચીત કરતા હોય. એટલે શું છે કે પછી સોશિયલ મીડિયામાં ચડાવ્યું અને મેં ટિકટોકમાં મૂકતો, ત્યાં સુધી કોઈને ખબર નહોતી એટલી બધી. પણ પછી ફેસબુકમાં અપલોડ કરવાનું શરૂ કર્યું. ફેસબુક મોસ્ટ ઓફ ઘણું પબ્લિક વાપરતું ગામમાં હોતા. તો ફેસબુકમાં વિડીયો આવવા માંડે ને તો બધા કે એટલે આમાં કે તને શું કઈ મળે છે? મેં કીધું ભાઈ મને કઈ મળતું નથી આમાં અત્યારે તો શરૂઆતમાં એમ. તો કે નો મળે તો આવા આપણે થોડા ખેલ કરાય કે આવા બધા હવે આપણે કે હમણાં કોઈ તમારે લગ્ન કરવાની ઉંમર થાય કે કોઈ દીકરી નહીં દે કે આવું બધા ગાંડા કાઢવાના ખેલ કરો છો તમે, એવું બધા એક્ટિંગ કરતા હોય ને આપણે રીતનું. એટલે બહુ બધું સાંભળ્યું. પછી થોડુંક પછી ફેમિલી માંથી પણ એવું થયું કે મારા ઘરનેથી કઈ પ્રોબ્લેમ નતો, પણ પછી જે સંબંધીઓ હોય એ થોડા કહેવા મળ્યા. એટલે પછી શું થયું કે મેં વર્ષ દિવસ મૂકી દીધું. ભાઈ બહુ પછી સાંભળીને એમ થઈ ગયું કે ભાઈ આ નથી કરવું એમ. વર્ષ દિવસ જવા દીધું. પછી મારા ગ્રુપમાં એક મેં જોયું, એક ભાઈનું પેજ સારું 10-15 હજાર ફોલોવર થઈ ગયા અને સારું એવું માર્કેટમાં હાલવા મળ્યું હતું, લોકો એને ઓળખવા મળ્યા હતા. એટલે મેં પાછું જોયું, મેં કીધું ભાઈ આ આપણે મૂક્યું છે એ ખોટું કર્યું. મેં કીધું આપણી મેં કીધું મજા આવતી હતી ને લાઈન હતી, અને મેં કીધું જેમાં ઇન્ટરેસ્ટ હતો એ વસ્તુ કરીએ. મેં કીધું પૈસા મળે ન મળે એ વાત અલગ છે, પૈસા માટે આ લાઈનમાં હું આવ્યો નહોતો. મેં તમને કીધું એમ કે મારો ભાઈબંધ બનાવતો હતો વિડીયો, મને એમ થયું કે આ વિડીયો આપણો આપણીથી બને છે તો બનાવીએ, મજા આવે એમ, લોકો ઓળખે એ વસ્તુ. મારે એની માટે આવું હતું આ માર્કેટમાં કે ભાઈ સોશિયલ મીડિયામાં ચડવું છે ને લોકો મને ઓળખે એમ. એટલે પૈસા માટે આ લાઈન પર, અને પૈસા માટે જે આ લાઈનમાં આવે છે એનું ચાલતું નથી ભાઈ. જે શોખ થી આવે છે ને, જેમને મજા આવે ને સોશિયલ મીડિયામાં, એની માટેની આ વસ્તુ સેફ સાઈડમાં છે અમે. અમે ખરેખર પૈસા માટે આ બધું નથી કરતા. આમાં એવું તમને સાચું કહો એવું થઈ ગયું છે કે ઇન્વેસ્ટમેન્ટ થઈ ગયું છે અને એટલું બધું હજી તો રિટર્ન બી નથી આવ્યું, પણ અમને મજા આવે. બસ એમ, એ વસ્તુ મજા આવે તો જ આ વસ્તુ છે. બાકી તમે 2 મહિના તમારા પૈસા ન હોય, તમને આ ન કરાય. ટેન્શનમાં રાતે ઊંઘ ના આવે. મેં તો 5 વર્ષ પૈસા વગર આમાં સોશિયલ મીડિયામાં કામ કર્યું છે ને, લોકોનું સાંભળ્યું છે બહુ. મેં ટિકટોક થી લઈને ઇન્સ્ટાગ્રામમાં આવ્યો, ઇન્સ્ટાગ્રામમાં એવું સંઘર્ષ કર્યું. પછી શું છે કે વાયરલ નહોતા થતા વિડીયો, પણ એમ કીધું કાંઈ નહીં, 1 ની 2 ની 50-51 વિડીયો અને કંઈક 45-46 વિડીયો મારો વાયરલ થઈ ગયો, મિલિયનમાં વહી ગયો.
પછી ધીમે ધીમે ગાડી રાગે પડી એ ગઈ. કેવા બનાવતા હતા, કેવા ટાઈપના વિડીયો હતા? કોમેડી વિડીયો બનાવતો હતો પેલા હું દેશમાં હતો ને ત્યારે. ગ્રુપ એવું હતું કે કોમેડી વિડીયો આવે સુરતમાં તો પોસિબલ નથી કેમ કે ગ્રુપ કોઈ એવું મળતું નથી અને કામ એવડું અત્યારે પ્રમોશનમાં વહી ગયું છે. હા, ઓકે. ધીરે ધીરે વાત કરીએ, સુરત આવવાનું કેમ થયું? સુરત એવું છે કે ભાઈ અત્યારે ગામડેથી સુરત નીકળવું પડે કારણ કે હવે અમારા ગામમાં મોસ્ટ ઓફ છોકરા જે મારી જેવડા હતા મોસ્ટ ઓફ બધા બહાર નીકળી ગયા હતા. કોઈ અમદાવાદ ભણવા વહી ગયા હતા, કોઈ સુરત ભણવા વહી ગયા હતા. હું મારી સાવરકુંડલા મેં કોલેજ પૂરી કરી એટલે કોલેજ હતી ત્યાં સુધી વાંધો નતો. ત્યાં સુધી હું જોડે જોડે કંઈક ને કંઈક નાનું મોટું કામ કરતો અને એવું બધું કરતો, વાડીના કામ કરતા એવું બધું. પછી કોલેજ પૂરી થઈ એટલે એવો સમય આવી જાય કે ભાઈ આપણે કંઈક આપણી લાઈફમાં બનવા માટે કંઈક ત્યાંથી બહાર નીકળવું પડે કેમ કે ખાલી ખેતીમાં તો આખું વસ્તુ ટૂંકમાં ખબર ન પડી કે શું છે શું નહીં માર્કેટ. એટલે પછી સુરત આવવાનું થાય. મારા બધા મોસ્ટ ઓફ પરિવારમાં બધા ભાઈઓ ને બધા સુરત આવીને બધા કામ કરતા હોય એટલે કીધું કે હાલો આપણે બધાની વાહે વાહે જઈએ, સુરત કંઈક છે જોઈએ. પણ સુરતમાં મેં સાંભળ્યું હતું ત્યાં દેશમાં હતો ત્યારે પણ કે ભાઈ સુરતમાં જેનું હાલે ને એનું ઈ કે આમ ધબધબાટી હાલે એમ, એનું કે પાછું પડવા વાળું નામ જ નહીં. જેનું નથી હાલતું નથી ચાલતું. મેં કાંઈ નહીં હાલો જોઈ લઈએ. એટલે કંઈક ધંધો કરવા આવ્યો તો મેં કીધું કંઈક ધંધો કરવો છે, પોતાનો કંઈક ધંધો એવો કરો. ધંધામાં પહેલેથી મને ઇન્ટરેસ્ટ નાનો હતો ત્યારથી એટલે મેં કીધું ધંધો કરવો છે આપણે એટલા માટે પછી અહીંયા આવ્યા હતા. પછી સોશિયલ મીડિયામાં ચડી ગયા. પણ આ તો ચલો મારે પણ કરવું છે. આ તમે શરૂઆત કેવી રીતે કરી ને કેવી રીતે ચાલ્યું એ થોડુંક કહો. એટલે સુરત આવીને પછી કે હા, સુરત આવીને પછી આજે સોશિયલ મીડિયાની પ્રમોશનલ વિડીયો વાળા કેવી રીતે ચાલ્યા? સુરતમાં આવીને એવું થયું કે પેલો દેશમાં હું 20 વર્ષ રહેલો ભાઈ, સુરત હજી પેલું જોયેલું. હું આવતો વર્ષમાં 5-10 દિવસ કોઈ સંબંધી ત્યાં રોકવા માટે, પણ એ જે એ ઘરે હોય ને ઘરે આપણે 5 દિવસ 7 દિવસ આ ઘરથી આ ઘર ફરીને પૂરું કરી દેતા. સુરત જોયું નહોતું. 3 વર્ષ પહેલા અઢી વર્ષ જેવું થયું છે કે હું સુરત આવ્યો છું. તો સુરત આવીને પેલા મહિનો દિવસ તો મને મારું ઘરથી કઈ બીજું કોઈ વિસ્તાર મળતો નહીં. મને કોઈ હું બીજા કોઈ વિસ્તારમાં વહી ગયો તો મને ત્યાંથી મારું ઘર ન મળતું. મારા ફઈન ત્યાં મારું ઘર તો અહીંયા મેપ ને એવું બધું બી નહોતું ને. હા, અને ફેમિલી પણ મારી પાસે ગાડી પણ નહોતી એવું હતું ને શરૂઆતમાં મહિનો દિવસ. એટલે કોઈકની માગી ગાડી ને રિક્ષા કરીને એમ બધી કરતો ને કોઈ ભાઈબંધ લઈ જાય મૂકી જાય ત્યારે હું સુરત ઘરેથી બહાર નીકળતો ને પાછો ઘરે જતો એ રીતનું હતું. એટલે ત્યારે બજેટ નહોતું ગાડી લેવા એવું કેમ કે ઘરેથી નીકળો તો પપ્પા અને કઈ મેં કીધું ભાઈ હું મારું કરી લેવું તમે તમારે મારા પૈસા નથી જોતા. એટલે ઘરેથી મારે માંગવાય નહોતા ગાડી માટે કે કોઈ વસ્તુ જે છે એ આપણે કરી લેવું આપણે. એટલે સ્ટાર્ટિંગમાં એવું થયું કે મને મળતું નહીં કાંઈ. પછી મેં કીધું કાંઈ નહીં હાલો આ વસ્તુ મહિનો દિવસ રેખડ્યો. પછી ગામડે હું 4-5 વર્ષથી કોઠી આઈસ્ક્રીમનું અમારે જે દેશમાં હાલે છે એ કામ ત્યાં પપ્પા મદદ કરાવતો અને ઓર્ડર દેવા બધું જાતો અને એવું બધું કરતો. એટલે મને થોડુંક એવું ફાવતું હતું. મેં કીધું ભાઈ આપણને બીજું કાંઈ આવડતું નથી ધંધામાં, એક ધંધો આવડે છે આ જે ઘરનો છે 4-5 વર્ષ એમાં દીધા છે એટલે થોડું ઘણું એક્સપિરિયન્સ હતો. એટલે એ આઈસ્ક્રીમનો ધંધો શરૂ કર્યો. મેં કીધું હવે કંઈક કરવું તો પડશે કેમ કે ખાલી રખડીએ તો લોકો આપણી વાતો કરે. આપણી વાતો થાય એટલે મગજમાં સીધું આપણને પકડે કે ભાઈ આ આપણી વાતો કરે છે આપણે શું કરવું નામ ને તેમને. એટલે કીધું કાંઈ નહીં શૂન્યથી શરૂઆત કરીએ આપણે. એ કરે આપણે આમ બાથ નથી ભરી લેવી ભાઈ પૈસા ગમે ત્યાં આવી જ જવા જોઈએ. શરૂઆત કરીએ, સુરત જોઈએ, જાણીએ. એટલે નાનો એવો બિઝનેસ શરૂ કર્યો મેં કોઠી આઈસ્ક્રીમનો. પછી એમાં એવું થયું કે શરૂ કર્યો અને 2-3 મહિના સરખું ચાલ્યું ને પછી શિયાળો આવી ગયો એટલે આઈસ્ક્રીમનું ડાઉન પડ્યું. ભાડા નો નીકળતા, લોજિંગ નો નીકળતી. એટલે મેં કીધું હવે કંઈક કરવું પડશે. એટલે ભાડા કાઢવા હાટોથી હું રોડ ઉપર ખજૂર દૂધનું એક નાનું એવું સેટઅપ બકડીયું લઈને ખજૂર દૂધ વેચતો આજથી 2 વર્ષ. ખજૂર અને દૂધ, આ ખજૂરનું દૂધ ને આપણે ભાવનગર સાઈડ નું કંઈક પ્રખ્યાત છે. ઓકે, હા, ગારિયાધર સાઈડ નું. એટલે એ વસ્તુ મને થોડીક આવડી ગઈ. હું એક બે દુકાને ફર્યો ને એટલે મને આવડી ગયું. હું બનાવતો આમાં કોઈક માણસો આવે ને આમ જોઉં ને કે પબ્લિક આવે છે એટલે આમ ચાયથી હલાવવા મળું દૂધ ને હાલો કોક પીવે. ગામડાના વ્યક્તિની જો આ એક બહુ સરસ એક ખાસિયત હોય નહીં કે એ એક તો જો ગભરાય નહીં, બીવે નહીં, એમને પેલું કોઈ હોય નહીં કે આ ધંધો કરવો પડશે, કરવું એટલે કરવું. 100% એટલે કરીને મને કોઈ શરમ કોઈ દિવસ નહોતી. કોઈ બિઝનેસમાં હજી કોઈ શરમ ના આવે મને કોઈ દિવસ. ધંધો છે કરી નાખવાનો નથી. એ દિવસે મારે લોજિંગ નહોતું નીકળતું એટલે મારે કરવું પડે એમ હતું મેં કરી નાખ્યું હતું એ ધંધો. અત્યારે એ મારો સમય છે તો અત્યારે કઈ કરવાની જરૂર નથી. પણ જે દિવસે મારો સમય એવો હતો ત્યારે મેં બધું કરી લીધું હતું. અને એ પછી ધીમે ધીમે સોશિયલ મીડિયામાં આવ્યા અને પ્રમોશન. હું દિવસે આઈસ્ક્રીમ બનાવતો, રાત્રે પ્રમોશનનું એક મેં જોયું ને કે પ્રમોશનનો ટ્રેન્ડ હતો સુરતમાં, બધા કરતા પ્રમોશન ને એ ટાઈપનું જે બધા લોકો બોલતા એવું મેં કીધું આન કરતા મને વધારે સારું બોલતા આવડે છે એમ. એટલે મેં બોલવાનું શરૂ કર્યું. કાઠિયાવાડી ટોનમાં નાખ્યા. ખાલી નવું પેજ બનાવ્યું મેં. એક પેજ તો મારું હતું જે દેશમાંથી કોમેડી વિડીયોનું, નવું પેજ બનાવ્યું અને ખાલી 5 વિડીયો મૂક્યા મેં. એટલે ફોલોવર હતા મારા 500-700 નવા પેજમાં અને વ્યૂ આવી જતા 7 લાખ 8 લાખ. ત્યારથી મને ખબર પડી. મેં સ્ટોરી હોતન મૂકેલી છે મારા પેજમાં, હજી હાઇલાઇટમાં છે કે ભાઈ મને મારી મહેનત ઉપર પૂરો વિશ્વાસ છે. હું કાંઈક ને કાંઈક નામ કરીશ. અત્યારે 2 વર્ષ પછી એ સ્ટોરી હજી હું જોઉં છું ઘણી વાર અને 2 વર્ષમાં ઘણું ખરું મોસ્ટ ઓફ મેં ભેગું કરી લીધું છે. આ સ્ટોરી એટલી જબરજસ્ત હતી ને કે મને એમ થયું કે બોલ્યા કરો, મજા આવે, મસ્ત હતી. ખજૂરનું દૂધ વેચ્યું, શું નથી કર્યું તમે?
હોટલ મેં લગભગ બહુ ઓછા પોડકાસ્ટમાં બોલેલો જ નથી ક્યાંય, હા ગ્રુપમાં કદાચ ક્યાંય વાત કરેલી હોય તો મેં. હમ. હું જ્યારે કોલેજ કરતો ને ત્યારે દિવસે કોલેજ કરીને રાત્રે મારું આઈસ્ક્રીમનું જે બપોર પછી આઈસ્ક્રીમનું કામ કરતો, રાત્રે હું હોટલમાં કાંદા ટમેટા સુધારવા જતો, સોડા ને એવું આપવા જતો, વેઇટરનું કામ ટૂંકમાં કરેલું છે. એવું જરૂર નથી મારું એમ કેપેબલ એવું એટલી બધી ફેમિલી એવું કઈ નથી કે ભાઈ મને કોઈ પૈસા નથી આપે એમ કે મારું ઘર આમ નથી હાલતું, એવું કેપેબલ એટલું છે જ, મીડિયમ ક્લાસ આપણે ટૂંકમાં જે કહેવાય એ રીતનું છે મારું. પણ ઘરેથી પૈસા નહોતા લેવા. મેં કીધું ભાઈ ટાઈમ ખોટો વેસ્ટ કરવો, હવે ભાઈબંધ હારે ભેગા થઈને 5 ગાળું બોલવી છતાં મેં કીધું આ સાચી વાત છે. કલાક 2 કલાક આપણે કામ કરી લઈએ, 200-500 રૂપિયા આવે, હાલ્યા કરે આપણું. કોઠાવું છે હા એવું મગજ પણ છે. એ કોઈ ગામમાં લગભગ મેં કોઈને નથી કીધેલું કે હું જાઉં છું કે નથી જાતો. હું રાત્રે વયો જતો ને રાત્રે બરાબર. વયો આવતો. હા ઓહો, એક છે ને સંજય રાવલ, તમે ઓળખતા હશો. હા ઓળખો. બરાબર. એમની છે ને એક લાઈન છે અને એ મને બહુ ગમે છે. એ એવું કહે છે કે તમે અગર 2000 રૂપિયામાં વેટર નું કામમાં નોકરી લાગો ને, કે કોઈ બી કામ, ચલો અમે આ કરીએ છીએ, કદાચ 50,000 નું કામ છે, પણ તમે એના લાખ રૂપિયા જેવી મહેનત એને આપો, 50,000 ભગવાનના ખાતામાં જમા થશે ને એ તમને રિટર્ન આપે ને આપે. એમ નહીં આપે તરત ને તરત, પણ એ આપે લાંબા સમય. એ કદાચ આખી સ્ટોરીમાંથી તમને 100%. ધીરે ધીરે મને એવું લાગે છે તમે એવું કર્યું. પાકું. મને એવું છે કે શરૂઆત મેં અત્યારે હું જેટલા પ્રમોશન કરવા જાઉં, મેં લગભગ લારી થી લઈ અને બિલ્ડર સુધીના, એટલે કરોડોપતિ અબજોપતિ જોડે હું બેસેલું છું, એની જોડે મેં વાતચીત કરેલી છે. બધાની શરૂઆત શૂન્યથી જ હતી. અને અત્યારે મેં એવા પણ જોયા છે, મારા ગ્રુપમાં પણ ઘણા જોયા છે કે જે સીધા આમ કરે એમ વધ ભરે છે, પૈસા મારી પાસે આવી જ જવા જોઈએ, હું 6 મહિનામાં હકેલાઈ જાય ને કેવડો ઊંડો વયો જાય ને નક્કી જ નથી. એવું થઈ જાય છે. રાઈટ. એક વિડીયોની પાછળ પ્રોસેસ શું હોય છે એ થોડુંક સમજાવો. તમે જે વિડીયો બનાવો છો એમાં, ધારો કે માનો કે મારી એક સ્ટુડિયો છે, તમે આવા કરેલું જ છે, મને ખ્યાલ છે કે એક સ્ટુડિયો છે, એનું પ્રમોશન કરાવવું છે. હવે હું સ્ટુડિયો રેન્ટ પર બી આપું છું, હું શૂટ બી કરું છું ત્યાં, અને મારા અલગ અલગ ત્યાં લોકેશન બી મળી જશે. એનો વિડીયો તમને બનાવવા મેં આપ્યો, શું કરશો હવે મને કહો, 0 થી આખું ચાલુ કરો. પેલા તો જો જે કોઈનું શૂટિંગ હોય, અત્યારે માતાજીની દયાથી મારી પાસે એવડું પેન્ડિંગ હોય છે કે લોકોનો એટલો પ્રેમ છે, બધા બિઝનેસમેન ભાઈઓનો હોય કે પછી જે મને જોવે છે બધાનો પ્રેમ છે. અરે અમે ભાઈ ફોન કરીને થાકી ગયા, ત્યારે જઈને માંડ વીડીભાઈ વાત કરી. ખરેખર આ સાચી વાત છે. પણ એમાં એવું ફોન કર્યા, એમાં એવું થાય છે, મેં અત્યારે ઓફિસે સ્ટાફ બેસાડેલો, હા 100 થી 125 કે 150 સુધીના કોલ સાંજ સુધીમાં આવે. એ છોકરીઓ ઉપાડે અને રિસીવ કરે. હું સવારે નીકળું ઓફિસેથી, એટલે મારું પછી બપોરે જમવાની બ્રેક નો હોય. મારી સવારથી નીકળ્યો એટલે કલાક અહીંયા આપી, 1.5 કલાકનું શૂટિંગ અહીંયા પૂરું થયું એટલે ત્યાંથી બીજું શૂટિંગ જે હોય એનું શેડ્યુલ આપી દીધેલું હોય. એટલે એ રીતનું મારામાં પેલા કોલ આવે કે જેમને શૂટિંગ કરાવવું હોય કે ભાઈ શૂટિંગ કરાવવું છે, એટલે અમારા ઓફિસેથી જવાબ મળે 10 દિવસ 15 દિવસનું વેઇટિંગ છે. કે ઓહો, તમારો સલમાન ખાન તેને કેવું થઈ ગયેલું કામ છે. એટલે કીધું ના ભાઈ એવું નથી, એમ હું છે હું મારી લિમિટ લઉં છું કે ભાઈ ડેઈલી શૂટિંગ છે તો ડેઈલીમાં કાંઈક ને કાંઈક નવું નાખવાનું થાય, બરોબર. હવે હું ઓવર લિમિટમાં લઈ લઉં એટલે શું થાય કે ભાઈ અહીંયા પૂરું કરીને હાલો બીજે નીકળવાનું છે, ફટાફટ ક્લિયર કરો. ટાઈમ લઈને જેનું કામ લીધું છે હાથમાં એનું લેવો, નો થાય એમ હોય તો ના પાડી દેવાનું. આખા એક દિવસમાં કેટલા શૂટ કરી લો છો? 5-6 દિવસમાં મારા 5 શૂટિંગ તો હોય. સવારથી નીકળી જાવ, સાંજે પહોંચું ઓફિસે સીધો, પછી વચ્ચે બ્રેક નહીં, કોઈ ઓફિસે આવવાનું નહીં કે ઘરે નહીં જવાનું, ઘર તો છે જ નહીં. એટલે એ રીતનું આખું શેડ્યુલ હોય છે ડેઈલી. રવિવારે પણ મારે રજા ન હોય. અને મારા સ્ટાફ એવો છે, ઘરની ઘોડે કામ કરે છે, બધા છોકરીઓ છે, છોકરાઓ બધા પ્રોપર કામ કરે છે, એટલે મજા આવે છે કામ કરવાની. ઓકે, સોરી આપણે વાત ચાલતી હતી પ્રમોશનમાં. હા, તો પ્રમોશનમાં ભાઈ જાવું એટલે પેલા એમ કરું ભાઈ રામ રામ, મજામાં શેઠ? રામ રામ. શેઠ મજામાં આવી જાય શરૂઆતમાં સીધા. બોલી ઉપરથી જ ભાઈ આખું હાલે. મારું જે કઈ અત્યારે કામ હાલે છે સોશિયલ મીડિયા લોકો મને જોવે છે, મારી બોલી ઉપરથી જ જોવે છે, બરોબર. એટલે જઈને આમ પેલા શેઠને મજા કરાવી દેવાની, કેમ છે શેઠ, મજામાં, તબિયત પાણી બરોબર, કેવું કામ, આમ તેમ, બરોબર. પછી વાતચીત કરીને બોલો સાહેબ શું લાવ્યા તમે માર્કેટમાં? એટલે સાહેબ એમ કે ભાઈ આપણે આ સ્ટુડિયો છે, પ્રમોશન કરવાનું છે. હું કહું કઈક નાની ઓફર તો આપો પેલા, પછી આપણે શરૂ કરીએ. એટલે કઈક શું છે હાઇલાઇટ એવું સોશિયલ મીડિયામાં એવું છે કે જો આમ શેરિંગ બેરિંગમાં ને ગ્રુપમાં આખું શેર થાય ને વધારે વાયરલ કરવું હોય, નાની મોટી એવું કઈક આપવું પડે. રેગ્યુલર જે બધા આપતા હોય એ તમે આપો તો વિડીયો વાયરલ નથી થવાનો. એટલે લોકોને શું છે કે લોકોને તમારા સુધી એટ્રેક્ટ કરવા માટે કઈક નાની મોટી ઓફર આપવી પડે. એટલે એક એવી ઓફર મને હાઇલાઇટ કરી દે, એટલે પછી ત્યાંથી શરૂ કરું. મેં વાંધો ને હાઇલાઇટ આખી પ્રોપર લખી લઉં તમારે શું હાઇલાઇટ કરવું છે તમારા બિઝનેસ માટે, બરોબર. એ જે વસ્તુ કે એમાં મને જે વસ્તુ લાગે આમ તેમ પ્લસ માઇનસ કરવાની, તો એને જણાવું. કેમ કે એમને તો શું છે પ્રમોશન ના કોઈ દિવસ ઓલું કરેલું હોય, એટલે મને ખબર ના હોય. જે રેગ્યુલર કરતા હોય એમને તો એમને આખી સ્ક્રિપ્ટ જ આપી દે, તમે આ રીતનું જ બોલો. એ તો પ્રોપર આપી દે. કેમ કે ભાઈ 15 20 30 રીલો બનાવરેલી હોય જેને બિઝનેસ એને બધી ખબર હોય. પણ આવો એને પ્રોપર આખી સ્ક્રિપ્ટ તૈયાર કરી યાદ રહે છે, આખી પ્રોપર સ્ક્રિપ્ટ. હા, બોલી નાખું ભાઈ. મને નથી મને છે ને, જો હું કહું દરેક પોડકાસ્ટમાં મારે એવું બી હોય,
પોડકાસ્ટ હોય કે કોઈ અન્ય શૂટ હોય, બીજું મારી રીલ નું હોય, તો એવું હોય કે તમે મને સ્ક્રિપ્ટ આપો ને એ પ્રમાણે બરાબર છે, હું સમજી જાઉં કે આવી રીતે પોડકાસ્ટ નો ફ્લો છે, પણ એમાં મને મારે ઘરના ક્વેશ્ચન તો જોઈએ જ એડ કરવા. હા બરોબર. કઈક આમ બેઠો બેઠો મને જે 2 ક્વેશ્ચન આવે ને એ તો હું પૂછું, એવું ક્યારે બી ના બને કે મેં જે પ્રિપેરેશન કરેલું ને એના એ જ આમ બેઠા પૂછું પોડકાસ્ટ પતી જાય. નહીં પાકું 30 એપિસોડમાં ક્યારેય નથી થયું. હા, પ્રમોશનમાં હું ખાલી મેઇન પોઈન્ટ લઉં એમના કે ભાઈ મેઇન પોઈન્ટ તમારે કઈ રીતનું હાઇલાઇટ કરવું છે, અને મેં કોઈ દિવસ કોઈ સ્ક્રિપ્ટ એવી તૈયાર નથી કરેલી ખાસ કે ભાઈ અગાઉ તૈયાર કરીને પછી જવાનું આ તે, ત્યાં જાવ જોઉં કે ભાઈ આ કઈ રીતનું કામકાજ છે આમનું અને કઈ રીતનું એનું આખું ચાલે છે, એ રીતનું આખું નેચરલ જ જે ટૂંકમાં શબ્દ નીકળે ને અંદરથી એ જ લોકોને જોવાની મજા આવે છે ને એટલે જ આપણું ચાલે છે. બરાબર. અને આમ 1.5 કલાક તમે જે કીધું એ કે એટલો તો થાય જ, રાઈટ? કેમ કે ભાઈ એક કતારગામ હોય તે કામરેજ હોય તો પેલા આવવા જવામાં જ 1.5-પોણી કલાકનો જતો ટાઈમ, પણ ત્યાં જઈ એટલે આખું પ્રોપર હાઇલાઇટ કરીએ, પછી એમની હું આખું ડિટેલ, અને મારું એવું છે કે મારું પ્રમોશનનું કામ પૂરું થઈ જાય ને પછી 10-15 મિનિટ સેટ પાસે બેસું કે ભાઈ તમે કઈ રીતનું શરૂ કર્યું, કઈ રીતનું આ સેટઅપ. અત્યારે તમે અત્યારના સમયમાં ધંધાની તમે હાલત જોઈ હશે, ટ્રેડિશનલ ધંધાને બધા પડી ભાંગ્યા છે, બરાબર? હીરાનું બી અત્યારે કે એટલું બધું ચાલતું નથી, બધા ધંધા ઓલમોસ્ટ ઠપ થઈ ગયેલા છે કે માંડ ઘર ખર્ચો નીકળે, એમ કે અય્યાશીને એશ કરવા જઈએ તો નહીં થાય. હવે બધાને એક નજરે ચડી ગયું છે કે સોશિયલ મીડિયામાં આવો અને તમારો ધંધો જોરદાર ચાલશે. તો હું પેઢીભાઈને પૂછવા માંગુ છું કે અત્યારે તમારે કેવું ચાલે છે ભગવાનના દયાથી? નહીં, મારે તો માતાજીની દયાથી ઘણું સારું હાલે છે, પણ એવું છે કે અત્યારે જે નવા ઇન્ફ્લુએન્સર આવે છે એમનું જે જગ્યા કરવી બહુ અઘરી છે. મેં જયારે શરૂ કર્યું ને જયારે પ્રમોશનનું, ત્યારે એમ કહેવાય ને કે છેલ્લો સ્ટેજ હતું કે લોકો ચડતા હતા બધા. પછી અત્યારે એવું છે કે ભાઈ કોઈને પ્રમોશન કરાવો તો 4-5 લોકોના નામ મગજમાં આવે, એટલે એનું જ કામ અત્યારે વધારે ચાલે છે. નવું જે કરવા જાય ને તો અત્યારે બહુ બધું કોમ્પિટિશન, ટોપ પર ઘરે બધા, એટલે ના એવું કઈ તો નથી ભાઈ, પણ ટૂંકમાં 4-5 લોકોનું નામ ચાલે છે એટલે હાલે છે બધાનું એમ. બરાબર. મેં તમને આ પ્રશ્ન કેમ પૂછ્યો ખબર? તમે અત્યારે દુબઈ જઈને આવ્યા. હા, કેવું રહ્યું દુબઈની સફર? થોડી ભાઈ દુબઈ હું ગયો ને, આ તો વિડીયોમાં કહેવાય નહીં પણ કહું છું ભાઈ, દુબઈ થી આવીને મેં 2000 પ્લસ કરી દીધા મારા પ્રમોશન. મેં કીધું આળો આ બધું આમાં આપણે કમાણા હું, મેં કીધું ભાઈ એક રાતમાં લોકો 20-25 લાખ તો ખાલી ઉડાડ નાખે આમને. યસ મેં કીધું આ કેટલું કમાય છે ને કેટલું વાપરે છે, આપણે કઈ કમાતા જ નથી, એટલે આવીને 2000 પ્લસ કરી દીધું. જોઈને પણ ખરેખર દુબઈની લાઈફસ્ટાઈલ તમે જોઈ ને કેવી? બહુ ભાઈ, બહુ જોરદાર, બહુ રિયલ લક્ઝરી તો ત્યાં જ છે ને, રિયલ. અને કોઈની કઈ બીજી લાંબી લંગ કરવાની ને આપણે આપણું કરવાનું, આપણે આપણું વાપરવાનું, મોજ કરવાની ભાઈ, જોરદાર. પણ હું છે ને તમારો પેલો વિડીયો ની રાહ જોતો હતો, ખરેખર કહું, સ્કાય ડાઇવિંગ વાળો. મેં કીધું હમણાં કરશે આપણે બસ જવાનો છું ટૂંક સમયમાં, ત્યારે પછી કરશું, ત્યારે ટાઈમ ઓછો હતો થોડોક એટલા માટે. હવે જે જોતા છે ને કે હવે આવીને 5 વધારશે. ના એટલે બધા વધારવા નથી, હવે ચાલે છે રેડી છે આપણું. ઓકે. દુબઈમાં અગર જો વધારે આપણે એની વાત કરીએ તો ભારતમાં અને દુબઈમાં શું તમને આમ ડિફરન્સ લાગ્યો? થોડું કોમન જે તમને લાગ્યો એ કહો. એક તો ભાઈ ત્યાંનું જોયું ને મોસ્ટ ઓફ આખું, તો આમ આખું ટૂંકમાં અહીંથી ડેવલપ આખું બહુ, અને ટૂંક સમયમાં 35 કે 36 વર્ષની જે અમે વાતચીત કરતા હતા કે 35-36 વર્ષમાં આખું ડેવલપ થયેલું છે. આ ફૂલ ઝડપે એવડું ડેવલપ થયેલું છે ને, એને નાના લોકો પણ એ રીતના છે ટૂંકમાં. ઇન્ડિયામાં આપણે અમુક હોય તો અમુક લોકો કેમ હોય ભાઈ, અમુક રેડી પ્રોપર રૂલ બધું ફોલો કરતા હોય, અમુક ના કરતા હોય, અમુક તો હાવ વજાવત જેવું વાતચીત, બરોબર? ત્યાં પ્રોપર રૂલ બધા અને થાય છે ને, આવડા દંડ લાગે છે ભાઈ. ગાડી ખાલી તમે કોઈ સિગ્નલ થી ક્રોસ કરી જાવ તો કેવડો દંડ લાગે છે. વિધાઉટ સાઇડ લાઇટ બી તમે ક્રોસ કરી જાવ એટલે 4,000-5,000 દિરામ ના તો સીધા ફટકા લાગે છે ભાઈ. એટલે પ્રોપર બધું ત્યાં હાલે છે. એવું આપણે ઠોકી દેવાય ભાઈ, બધાનું શિસ્તમાં બધા આવી જાય, સમજ્યા? ફૂલ બાકાજી. હવે હું એમ કહું, અગર જો અમારે જવું હોય, અમારે છે ને એક ગેસ જોડે વાત ચાલુ છે અત્યારે, અને એ દુબઈના છે. આપણે બધું જ નહીં કહી દો, નગર ખબર પડી જશે, એટલે એ દુબઈના છે. અગર અમારે જવું હોય તો અંદાજિત 2-3-5 દિવસ માટે જવું હોય તો કેટલો ખર્ચો થાય ભાઈ? આમાં કહેવાય નહીં, પણ કહું છું ભાઈ, હું બીજાને ખર્ચી ગયો તો મને નથી ખબર. દો તાળી દો. હા, ક્યાં વાત હે, એવું છે? માતાજીની દયા છે ભાઈ, હવે ખર્ચો તો કરવો પડતો યાર. આપણે જ્યારે માતાજીની દયા ત્યારે કોઈ 5 રૂપિયા સોડાય નો પાતું, સમજ્યા? હા, ઉપર વાલે જબ્બી દેતા રહેતા ચપ્પલ. ભાઈ આપણે કઈક કરવું પડશે યાર, ખરેખર. આ દુબઈ કોણ લઈ જાય યાર? દિવસ નથી લઈ જતા. આજે મને ઘણા મારા જે ક્લાયન્ટ છે ને, જે ટૂંકમાં ટુરિઝમ નું કામ કરતા હોય, ઘણા મને કહે છે કે ભાઈ આવો ને દુબઈ, કે અમારે યાર તમે ખાલી ત્યાં જઈને બોલ નાખજો કે અમારે યાર તમે દુબઈ ફરવા આવ્યા છો. નામ અમારે કેદારનાથ મેં કીધું ભાઈ 6 દિવસ 5 દિવસ નું દુબઈ ખાલી આવો ને, મેં કીધું તો એ ખર્ચો, મેં કીધું આ મારું ગણું ને તમે મારું બધું એસ્ટિમેટ વિખાઈ જાય. મેં કીધું વધારે હું કમાઈ લઉં, મેં કીધું તમને મને કેટલો ખર્ચો કરો, એટલે સમય છે ત્યાં સુધી કરવા દો. મેં કીધું ફરી આવે મારી રીતે હું એકલો. રાઈટ. ઓકે. કોઈ બી પ્રમોશન જ્યારે તમે કરતા હોય
ત્યારે કે એવું થયું છે કે કોઈ ક્લાયન્ટ જોડે ઝઘડો થઈ ગયો હોય કે બહુ મગજમારી કરતો હોય કે વીડીભાઈ આ જમણો હાથ ઉપાડ્યો ને આવું ના ચાલે યાર આપણું બગડી ગયું ખબર આમ બહુ ચિકાસ વડા એક ક્લાયન્ટ હોય ઘણું થાય બધા ક્લાયન્ટ સરખા ન હોય હમ, પણ એમાં હોય એ એના માઇન્ડ થી કહેતા હોય આપણે આપણા માઇન્ડ થી કહેતા હોય હું મોસ્ટ પેલા સમજાવું હમ. કેમ કે એનો વિષય ન હોય સમજ્યા મને પહેલી વાર પ્રમોશન બોલે હોય હા, પહેલી વાર હા. એને પ્રમોશન કર્યું પણ એ કઈ હા. રીતનું કરતા હોય કે ભાઈ આ ભાઈએ તો આમાં વિડીયોમાં એને એવું કરી દીધું હતું તમે એવું કરો સમજ્યા હમ, હમ, એટલે ભાઈ બધાનો કોન્સેપ્ટ અલગ હોય જો હું કોઈકની કોપી મારવા જાઉં તો એ મારામાં ન હાલે હમ. પણ એ લોકોને એમ જ હોય કે ભાઈ આ કરો જ તમે પછી હું હમ. સમજાવું કે ભાઈ સાહેબ આ તમારો વિષય નથી અમારો વિષય છે જો તમારે તમને પ્રોપર લાગતો હોય હું કરી દઉં ક્લાયન્ટ હું આમ બહુ કેવું મેં કે ઝઘડો કરેલો હોય કે શૂટિંગમાં એવું કઈ તો નથી કેમ કે આપણે પ્રેમથી બધા વાતચીત કરીએ ભાઈ એને કરવું હોય આપણે કરી દઈએ પેલા સમજાવીએ પેલા હું એનું સારું થતું એ માટે જ હું ટ્રાય કરું કે ભાઈ એ લોકો માની જાય તો હું પ્રોપર મારા કોન્સેપ્ટમાં નાખું મને ખબર હોય કે આ વસ્તુ અહીં નાખું તો વધારે વાયરલ થશે પણ એ લોકો એમ કે આની આ તમે આમ જ કરો તો પછી કરી દઈએ આપણે અને ઘણી એક જગ્યાએ મારે ઝઘડો સારો એવો થઈ ગયો તો એને પેમેન્ટ પણ પાછું આપી દીધું હા, શૂટિંગ થઈ ગયું અપલોડ થઈ ગયો વિડીયો એ ભાઈ ઓફર મૂકી હતી કે ભાઈ લેડીઝ માટેનું કંઈક હતું કે ભાઈ આ ટ્યુનિક એકદમ ફ્રી એમ તમે અહીંયા આવો Okay. ખાલી વિઝિટ કરો એટલે ટ્યુનિક એકદમ એવું એને બોલાવ્યું બરોબર મેં એને પૂછ્યું હતું ને 2 વાર મેં કીધું સાહેબ સાચું છે ને આ તમે આપશો ને પાછળ મને કે હા આપવાનું છે નગર આપણું પણ નામ ચડે હા right બરોબર વાત છે. એટલે વિડીયો મારો સીધો બીજે દિવસે 3 લાખે પૂગી ગયો અને હા. પબ્લિક બહુ આવ્યું બહુ લેડીઝો ગઈ Okay. અને મને કઈ ખબર નહીં એ બધું પબ્લિક ત્યાં જાતું હતું ને હાલતું હતું. મેં કીધું હાલો હશે કઈ વાંધો નહીં પણ મારા એક અમારે સંબંધીમાંથી મારા ભાભી ત્યાં ગયા હશે હા, મને હા. કીધું કે ઈ તો કે ના પાડે છે એમ કે છે 15 જણાને ફોલો કરાવીને આવો 15 જણાને શેર કરો રીલ પછી બધાને ફોલો કરાવો ને પછી આવો તે બીજી વારે પાછા ગયા હશે તો કે હવે સ્ટોક પૂરો થઈ ગયો એવું બધું 15 જણા ફોલો કરાવીને ગયા ને તો કે સ્ટોક પૂરો થઈ Scheme ગયો તરત બધી. બીજે દિવસે મને ફોન કર્યો મેં કીધું હા. ભાઈ સાહેબ તમે આમ કહો છો કઈ રીતનું હમ. મેં કીધું કે આપણે સ્ટોક પૂરો થઈ ગયો કે મેં કીધું એક દિવસમાં જે રીલ મૂકીને તમે એમ કે સ્ટોક પૂરો થઈ ગયો મેં કીધું આ રીલ હજી વાયરલ થાય 2 દિવસ 3 દિવસ પછી હા. મિલિયનમાં વહી જાય હા. કોઈ કામરેજ થી આવે Double છે આવે. કોઈ દૂર હા, દૂર થી હા, આવે સાચી છે વાત છે. હા. એ તમે સ્કીમ આપી એટલા માટે લોકો આવતા હોય દૂર હમ. દૂરથી મેં કીધું બહેનોને વધારે એવું હોય સ્કીમમાં હમ. એટલે એ ધક્કા ખાય મેં કીધું એને મેં કીધું તમે ના પાડ દો એટલે વિશ્વાસ મારું પછી ઉડી ગયો કે ભાઈ આ તો ખોટો છે ગમે એવા વિડીયો મૂકી દે બરોબર હા, મેં હા, વિડીયો હા, ડિલીટ right. મારી દીધો મેં કીધું એમ. ડિલીટ હા. માર્યો એટલે મને કે તમારો ધંધો ઈ કે આમ કરી નાખ્યું તેમ કરી નાખ્યું મેં કીધું તમારા પેમેન્ટ છે હું તમને આપી દઉં છું મેં કીધું મેં તમારો હા. વિડીયો ડિલીટ માર્યો છે એટલે તમારું પેમેન્ટ પાછું આપી દઉં મેં કીધું હા, બરાબર આમાં છે. વાક તમારો છે પણ મારે મેં કીધું લાંબુ નથી કરવું હમ. એટલે હું ડિલીટ મારી દઉં છું તમને પેમેન્ટ પાછું આપી દઉં છું પેમેન્ટ પાછું આપી દીધું પછી તે દિવસથી અત્યાર સુધી મેં કોઈ દિવસ એનો ફોન નથી ઉપાડ્યો ને એનું કોઈ દિવસ કામ કર્યો નથી ઓહો. આવું એક કોઈક હોય ભાઈ આમાં. સિદ્ધાંતવાદી છો તમે. 2400-2500 બિઝનેસ મેન હારે આપણે કામ કર્યું છે એટલે લોકો હારે મેં હા. કામ કર્યું છે એમાંથી હમ. એક બે હારે આવું થયું હોય ભાઈ ક્યારેક પ્રોપર આપણું ટૂંકમાં આપણી જે વસ્તુ છે નામથી આપણું હાલતું હોય બરોબર હા. આટલું નામ થયું છે હવે હમ. એવું ગમે એવું એ shooting વાત મૂકી દઈએ તો સાચી વસ્તુ છે. ના હા. થાય એમ. ઘણી બધી જગ્યાએ તો તમને પણ ફરવા મળતું હશે નહીં? ફરવા મળે પણ ફરવા નથી ભાઈ હું લગભગ મોસ્ટ ઓફ ક્યાંય હું ગુજરાતની બહાર પણ અમુક જગ્યાએ તો નથી ગયો. એટલે એમ નહીં હું એવી રીતે જોઉં છું આમ જગ્યામાં કે કેફેમાં કદાચ ગયા હોય એક હા. કેફે નું પ્રમોશન લો અને હવે બનાવ્યું છે ને ખાઈ લો ને એવું એવું ક્યારેક તો મળતું એવું હોય. આખા ટેબલ પાથરી દે ભાઈ પણ એ પેલું જે સ્ટાર્ટિંગ કર્યું ને ત્યારે એક મહિનો એવું મજા આવી પછી એવું હા. થતું ઉજાગરા ડેઈલી ના હોય એટલે એ વસ્તુ ખાઈને પીને બધું પછી ધ્યાન તબિયત આપવું પડે. બગડે. કાઠિયાવાડી કોઈ વસ્તુ હોય કાઠિયાવાડી ક્યાંય જમવાનું હોય ત્યાં શૂટિંગ હોય તો ત્યાં અમે જમી લઈએ હમ. બાકી બીજી વસ્તુ તો ખાલી જે તમને દેખાય એમાં શું થાય ખબર કે જે વસ્તુ બનતી હોય ત્યાંથી અમે શૂટિંગ શરૂ કર્યું હા. હોય એક આઈટમ બને એની શૂટિંગ શરૂ કર્યું હોય હા. એ ટેબલ ઉપર આવે પછી હા. 5-7 આઈટમ બની બની બધી ટેબલ ઉપર આવે એની ઉપર પાછા શૂટિંગ કરીએ એટલે ઠરીને ઠેકરું થઈ ગયું હોય ટૂંકમાં એ આપણને અહીંયા હા. લાગે કે હા આ એમ સારું લાગે છે બહુ પણ આ કે મજા ન બધું આવે. એકારે બધું ભેગું કરી દીધું એટલે બધું પૂરું થઈ ગયું હોય હા. પછી એના જે કઈ છોકરા હોય એને ખવડાવી દે એવું બધું હોય એમાં. રાઈટ પણ તમને હવે એક સિરિયસ ક્વેશ્ચન પૂછવા માંગુ હમ. છું કે તમે ગુજરાતીમાં જે વિડીયો બનાવો છો એની બદલે હિન્દીમાં બનાવો તો તમને નહીં લાગતું કે હજી વધારે ચાલશે? 100% લાગે તો છે મને એવું પણ એવું છે કે મારું જે ભાઈ છે ને મારું ગુજરાતી ભાષાને લીધે ને કાઠિયાવાડી ભાષાને લીધે હાલે છે હા. કાઠિયાવાડી ભાષાના જે લહર કામુક હોય ને હા. એ વસ્તુ હિન્દી બોલવું તો ન થાય મારાથી એટલા માટે હું હિન્દીનું કામ લેતો નથી હાલો આવી જાઓ મારી હા. બહેનો. 12,000-14,000 ને એવા કામ મેં જાતા કરી દીધા છે કે હિન્દીમાં ભાઈ હું સાહેબ કામ નથી કરતો એમ ના પાડી દઉં છું કેમ કે ભાઈ મારો હા. કોન્સેપ્ટ છે મારા કોન્સેપ્ટમાં કાઠિયાવાડી જોવાવાળા મને ફોલો કરે છે હા. એમાં હું હિન્દી નાખ દઉં પછી હા. અમુક શૂટ બૂટ વાળાને મને કીધા હતા કે ભાઈ તમે શૂટ બૂટ કરીને પ્રોફેશનલ વિડીયો મૂકો એ હમ. 12,000 નું કામ હતું હમ. મેં સાહેબ ના પાડી દીધી મેં કીધું ભાઈ સાહેબ મારામાં ઈ કોઈ જોવાના નથી મેં કીધું વ્યૂ નહીં આવે પ્લસમાં લોકો જે જોવે છે એને એમ થાય કોન્સેપ્ટ આ લાખો ફરાવવા માંડ્યા એક હું પ્રોફેશનલ કરું એટલે બીજી ઇન્ક્વાયરી આવે મારામાં હા, હા, તો હા, મારા right. પેજમાં જે કોન્સેપ્ટ છે એ આખું ફરી જાય મેં કીધું ના ના સાહેબ મેં કીધું શૂટ બૂટ સાથે નહીં મેં કીધું મારા કોન્સેપ્ટ પ્રમાણે મને બનાવવા દો હમ. બીજે દિવસે ફોન આવ્યો ના ના વાંધો નહીં તમારા પ્રમાણે બની નાખો ઈ કે મારે છે ને વિડીભાઈ ના મોઢાથી થોડુંક હિન્દી સાંભળવું છે આપણે કરીએ. લા હિન્દી તો યાર નહીં આવડતા હે ભૈયા એમ હિન્દી આવડે ખરા આપણે એમ તો બીકોમ કરેલા માણસ સમજી એમ કઈ આપણે એમ કઈ નથી તમને એમ ગામડે થી આવું ભલા માણસ એમ હિન્દી નહીં બોલે એમ બધા આપણે ભલા માણસ બીકોમ કરેલા દુબઈમાં હબીબીની ભાષામાં બોલજો બરાબર? એટલે હબીબીન મને નથી મળ્યો ક્યાંય ગયેલા ભાઈ એવું છે? ઘરના તો ગુજરાતી જ ત્યાં ભેડાસ ભાઈ દુબઈમાં આપડા જ નકરા મળે છે એલા હવે પૂરું થઈ ગયું એવું મને લાગે છે અરે foreign વાત જવા દે country માં. ભાઈ ગુજરાતી ગમે ત્યાં પૂગી જાય ભાઈ
જીજે ફાઈ ગમે ત્યાં જાય. હા જીજે ભાઈ ગમે ત્યાં પહોંચી એક છે ને એવું માનો કે સાડીની દુકાન છે, હમ એનું પ્રમોશન કરવાનું છે કે ત્યાં સાડી છે ને બધી જ ફૂલ સ્ટીવ્સ કે મને બહુ ખ્યાલ નથી પણ જેટલું ખ્યાલ છે એટલું હાફ સ્ટીવ્સ ને બધી એ બધી મળે છે, બ્લાઉઝ તમને અલગ મળી જશે, સાથે મળી જશે, એવું પ્રમોશન કરવાનું છે હિન્દીમાં. એટલે હિન્દીમાં તો યાર મેં કોઈ દી બે લાઈન તમને થોડું કહું થઈ છું યાર, જાય તો. 14,000 ના કામ જાતા કરી દીધા છે. હિન્દી તમે યાર બોલો અહીંયા. ચલો મેરે સોરી ભાઈ થઈ ગયો મતલબ બેન હોય કા અરે ભાઈ બી લેવા ચલો આવે છે મેરી ને. બહેને હા. બહેને નહીં સોરી એ ભાઈ તમે અમારી ઇજ્જત ના બાજીવાળા કરો. આ રેવો છો ભાઈ ગુજરાતીમાં વાતચીત કરો સોરી. આ તમે ચલો ઓલા મેરી બેન એમને ક્લોઝ ઓન અલા એ આ વિડિયો તમે ક્યાં પણ નેતા જેવું કરાવો છો મારી ભાઈ ભલામણ. ઈ ક્યાં બધું એમ ચાલુ કર્યું? નહીં મજા આવતી, આમ ગુજરાતી જ મજા આવે છે. ગુજરાતી જ મજા આવે. ગુજરાતી પણ બોલી ત્યારે આમ થોડો હાશકારો થાય ને કે હા હવે આનું બે એમાં વધારે બોલવાનું વેચાશે. થયું એટલે એમાં ઊભું ન રહે આમાં હા, આપણું હા. ઊભું રહી જાય આમાં. રાઈટ. ઓકે, આગળ શું પ્લાન છે? આગળ તો પ્લાન તો એવો છે કે ભાઈ કઈક બિઝનેસ પોતાનો સારું એવું ખડકવું છે પણ પોતાનું હજી આ એટલે business તમારે તો રહેવા જ કરવો નથી પડે દેવા ને. એમ ને? Business તો કર્યા અમે બે પૈસા કમાઈ એવું ભાઈ કઈ રહેવા જ નાનેથી નથી જો દેવું. ભાઈ હું હોસ્ટેલમાં હતો હોસ્ટેલમાં નહીં પેલા હું ગામડે જ્યારે દેશમાં પ્રાથમિક શાળામાં ભણતો હમ. વાડીએ પેલા જે ચણિયા બોર આવે નાના એ વાડીએ હું વીણવા જતો હા હા હા. રોડ ઉપર ડુંગરા ઉપર ને બધે ચણિયા બોર વીણી હમ. અને એનું પ્લાસ્ટિકની પેકિંગમાં પેક કરીને આમ દીવો હોય ને દીવો જે આપણે હમ, હમ, ખબર હમ. હોય તમને દીવો જે ગામડે પેલા હતો કેરોસીન વાળો દીવો આવતો ઓ હા હા, દીવાને આમ હા, કરી આમ થોડુંક દૂર રાખીને આમ કરું એટલે સીલ લાગી જાય પ્લાસ્ટિકની બેગમાં હા. એટલા બોર નાખ દઉં એ રૂપિયા 2 રૂપિયામાં હું વેચતો આંબલી પછી મારા બાપુજીની વાડી હતી ત્યાં આંબલી ઉપરથી પાડીને ઈ એમાં પેકિંગ કરીને પછી વેચતો ધંધો પહેલે જ ટૂંકમાં કરવાના પણ મજા આવે 1 રૂપિયાના 2 રૂપિયાના 2 રૂપિયાના 4 રૂપિયા કઈ મજા આવતી સમજ્યા પછી હમ. હોસ્ટેલમાં ભરૂચી મારા મિત્રો હતા બધા ત્યાં ભરૂચથી બધા લોકો અમરેલી હોસ્ટેલમાં ભણવા આવતા હમ. ભરૂચીનું કામ એવું કે ઠેલા ભરીને ને નાસ્તા આવે અને બધા આમ ટૂંકમાં આમ કહેવાય ને કે મોંઘા બિસ્કિટ ને બધા 20 25 30 હા, રૂપિયા હા. ત્યારે તો બહુ લાગતો સમજ્યા 50 રૂપિયા વાળા બિસ્કિટ ને બધું આવતું હા. અને અમારે કાઠિયાવાડીને શું હોય મમ્મી બનાવેલો સેવડો હોય અને જીરાપુરી હોય એવું બધું હોય આદિત્ય સમજ્યા? બીજો કેવો લાગ્યો? એટલે એવું બધું ઠેલો ભરીને અમારે વિમલ લાવતા બરોબર હા. ભરૂચી આળા ને બધા મોંઘા નાસ્તા આવે હમ. અને ઈ લોકો તો નાસ્તો ખાય એટલો ને પડ્યો એની પાસે છેલ્લો એટલો હોય અમારી પાસે તો જેટલો હોય નાસ્તો પૂરો થઈ ગયો હોય કાઠિયાવાડી પાસે બરોબર એટલે છેલ્લે જે હોસ્ટેલમાં રજા પડવાની હોય ને ત્યારે શું થાય કે ભાઈ ભરૂચીને પૈસાની જરૂર હોય એ લોકો જેટલા પૈસા હોય એટલા વાપરી નાખે હમ. અને કાઠિયાવાડીને નાસ્તા પૂરા થઈ જાય એટલે ઈ નાસ્તા ગોતતા હોય બરોબર હા. એટલે જે આ ભરૂચી પાસે હોય ને એની પાસે મારા બધા મિત્રો એટલે હું એની રૂમમાં જાઉં એક રૂમમાં ભરૂચી જ હોય હા. એટલે 5-7 ઠેલા જેવા ભરેલા નાસ્તા હોય હા. એટલે હું ઉધડો લઈ લઉં સમજ્યા કે ભાઈ આ બિસ્કિટના પેકેટ છે તારા મોસ્ટ ઓફ લગભગ 15 રૂપિયા 20 રૂપિયાથી શરૂ થતું હોય હા. 15 થી 50 રૂપિયા સુધીની વસ્તુ હા, હોય. નોર્મલ પ્રાઇસ. એટલે હું જોઈ લઉં મેં કીધું પીસ ઉપર દઈ દે તું મને મેં કીધું હા. 5 રૂપિયામાં એક બિસ્કિટ કે કાંઈ વાંધો નહીં ઓહો. કે ઠેલા ભરેલા હોય એટલે પૈસા એને શું છે કે 200-300 રૂપિયા મળી જાય હા. એટલે હું એટલા દઈ દઉં પછી જે 20 15 ને 30 50 રૂપિયા વાળા બિસ્કિટ હોય ને હા. 20 વાળું હોય 10 માં વેચ નાખું 30 વાળું 20 માં વેચ નાખું સમજ્યા 5 રૂપિયાના સીધા 10 ભાઈ 20 અમરેલી પાછું ન પડે એમ ને? આવું બધું કરતા પછી સ્પ્રે અમે જાતા ને સ્પ્રે રવિવારે બી વેચેલા છે. સ્પ્રે બાર માર્કેટમાં શું છે ડુપ્લિકેટ હોય કે જે હોય આપણને ખબર હમ, નથી પણ હમ. એ રવિવારે અમે વેચતા હોય કે હા. એમાં એમઆરપી લખેલી હોય 200 રૂપિયા અને એ હા. આપતા હોય સોના 3 એટલે 200 રૂપિયા જે વાળા હા, સ્પ્રે હોય ને એ હા. સોના 3 લઈ અને હોસ્ટેલે જઈને 100 રૂપિયા એક વેચ નાખવાના સીધા સોના 300 આવું તો પહેલાથી ટૂંકમાં બિઝનેસમાં રસ હતો પણ પછી ભાઈ, સોશિયલ મીડિયા ભાઈ. પકડી લીધું ને એટલે પછી એમ હા. થયું કે સોશિયલ મીડિયામાં વધારે ધ્યાન દઈએ હવે શું છે સોશિયલ મીડિયાના માધ્યમથી જે નામ બન્યું છે હમ. એનાથી કંઈક પોતાનો પણ બિઝનેસ શરૂ કરીએ એવું વિચાર છે પણ શું કરશો એવું બિઝનેસ ભાઈ. અગર? મને હકીકતમાં અત્યારે મારો મગજ નથી કામ કરતો કેમ કે ઓહો. હું રોજ સવારે નવા બિઝનેસ જોઉં છું અને રોજ સવારે હા. કોઈ નવા બિઝનેસમેનને મળું છું આ બિઝનેસ નક્કી કરવાનું તો કાલ પાછો બીજો કોઈક મને મગજમાં એટલે મારે વાળું હવે મારે મગજમાં ઈ બિઝનેસ નથી કરતો કે મારે કેવો કરવો હવે ઓકે, અત્યાર સુધી કયા એવા હાઈએસ્ટ બિઝનેસમેન ને મળ્યા છો જેનું આમ વધારે ટર્નઓવર હોય પૈસામાં? એવા તો બિલ્ડર ગ્રુપમાં ઘણા ખરાને હું મળેલો છું પ્રમુખ એબીસી બિલ્ડર માં મળ્યા છો ને? પ્રમુખ હા. એબીસી કરીને છે ફિફાત ગ્રુપ છે હમ. ઘણા ગ્રુપને હું મળેલો છું સારા એવા કોન્ટેક્ટ છે મારે બધા હારે અત્યારે બરાબર. તો એટલે આવનારા સમયમાં વીડી બિલ્ડર લાઈનમાં તો નહીં, આપણને નહીં ભાઈ, દેખાશે. નહીં, ઈ જોયું આ ભાઈ આમાં માતાજીની હા. દયા હોય ક્યાં જાય કે નક્કી ના હોય ભાઈ આ તો આ ન્યા શૂન્ય થી અહીંયા સુધી પુગાડ્યા છે તો હજી આગળ લઈ જાય હજી તો આપણે બાકી છે 23મું વર્ષ ચાલે છે હજી તો ઘણી જિંદગી બાકી છે ભાઈ ઓહો, મોજ કરવાની છે રેડી. તો પછી આમ આગળ એટલે તમે આમ ગો વિથ ધ ફ્લો વાળા છો કે જે થતું હોય એ જવા દો કે પછી આમ પ્લાન વાળા છો કે ભાઈ કાલે તો જો આમ જોઈએ 1 વર્ષ પછી તો આટલું જોઈએ? હા એટલે એમ નહીં એમ પ્રોપર પ્લાન કરીએ છે કે ભાઈ જેમ હમ. મને એમ
આગળ જવા માટે ટૂંકમાં ધક્કો લાગે એ રીતનું. પછી તો હું છે કે ભાઈ આપણે વિચારવા વાળા છે, જે મારું અત્યારે હાલે છે ને જે અકવે છે, મારી પાછળ મારો દાદો હનુમાન છે ભાઈ, એની વગર તો બધું ખોટું છે, સમજ્યા? કેમ કે સુરત થી દેશમાંથી સુરત નીકળવા માટે આગલે દિવસે દાદાના મંદિરે ગયો. મેં દાદા હવે તમે કરો એ ઠીક, મેં કીધું સુરત જોયું નથી આપણે, મેં કીધું તમે જ્યાં લઈ જાઓ એ આપણે કરવાનું છે, મેં કીધું. અને દાદાના મંદિરે વળી દાદાના દર્શન કરવા ગયો હું. દાદાના દયાથી ઊભું શ્રીફળ ફાટ્યું. અમારે એક માન્યતા તમને ખબર હોય તો ખબર જ હશે કે કાઠિયાવાડમાં શું ઊભું શ્રીફળ ફાટે એટલે કામ સારું થાય. પછી મેં કીધું આ આખું બંધ કરીને બેસી ગયો. બસ મેં કીધું હાલો હવે ઉપાધિ નથી આપણે. વાહ ભાઈ વાહ, ત્યારથી થોડોક અટૂટ વિશ્વાસ બેસી ગયો. પ્રોપર પાકું. અને અત્યાર સુધી લગભગ મારું કોઈ દિવસ ખોટું મારા દાદાએ થવા નથી દીધું મને. કોઈ મારું ખોટું થતું હોય એવું હમણાં મારે એક કિસ્સો બન્યો હતો ભાઈ. ગ્રુપમાં થોડોક એવા માણસો હોય ને અમુક ભાઈ નીકળી ગયા હોય, એ પકડાઈ ગયા હતા ને ભાઈ ને બધું હતું એ બધું વળી ગયું આપણે ટૂંકમાં, એવું થયેલું છે. પણ પકડાઈ જાય, મારું કોઈ ખોટું કરીને જાય નથી શકતું એવું અત્યાર સુધી એવું બન્યું છે. કેમ કે પાછળ દાદાનો હાથ છે. નિયતમાં તમે માનો છો કે નિયત સાફ હોવી જોઈએ? 100% ભાઈ. કે હું અગર 12,000 રૂપિયા ફોર એક્ઝામ્પલ એક વિડીયો ના લાવું છું તો એ 12 નું સામે કામ આપવું જોઈએ. પ્રોપર એ વસ્તુ. એટલે તો હું કહું છું કે ભાઈ હું ના પાડી દઉં છું કામને, હું કામને ના પાડી દઉં છું. આજે મેં ઢોસાની રીલ લીધી હોય એટલે કાલે ઢોસાની રીલ આવે. આજે હું રીલ મૂકું ને એટલે એના કોમ્પિટિટર હોય કાલ મને ફોન કરે. ના પાડું એટલે થોડાક ઓનમાં પૈસાની ઓફર આપે જ છે. મારા ઓલરેડી રેકોર્ડિંગ પડ્યા છે ઘણા ખરા. બરાબર. એ રીતનું આપે ને એટલે શું છે કે ભાઈ આનો જે વિડીયો મૂક્યો હોય કોમ્પ્યુટર હોય એટલે શું છે ઉપર વિડીયો મુકાઈ જાય એટલે આનો વિડીયો ડટાઈ જાય. હજી સુધી એવું કામ કોઈ મેં નથી લીધું ભાઈ આનો મૂક્યો એની ઉપર સીધું મૂકી દઉં. ફોન ઘણા ના આવે પણ હું ગેપ આપી દઉં ભાઈ, ના પાડી દઉં કે ભાઈ હમણાં 15-20 દિવસ તમારો નહીં, કેમ કે 10-15 દિવસ ઓલાનો વાયરલ થતા થાય બરોબર, વિડીયો વાયરલ થઈ જાય પછી મૂકીએ. એટલે હું એવું ગેપ ઘણો મોસ્ટ બહુ એટલું બધું પૈસાની પાછળ બી નથી પડતા. સીઝન પતંગ ની હોય તો પતંગના સીઝનમાં પછી મહિના દિવસમાં 4 કે 5 શૂટિંગ લેવાના, એ પણ અલગ અલગ લોકેશનમાં. એક યોગી ચોક હોય એક મોટા વરાછા લેવાનું, એક બીજું લોકેશન બધાનું ચાલે. નકર ફોન મારે ડેઈલી ના પતંગના 5 આવે. પતંગના ફોન ડેઈલી ના 4 કે 5 આવે સીઝનમાં. કેમ કે ભાઈ શું છે કે નામથી લોકો ઓળખે છે અને ફેસ વેલ્યુ એવડી છે એટલે માણસો કે ભાઈ પેલા વિડીભાઈ પાસે કરાવવું છે. બધાને કરાવવું હોય એવું નથી કે બધા કોમ્પિટિશનમાં એટલા માટે જ ઓલું સામે એકબીજાને પાડવા માટે. પણ હું લિમિટ રાખું ભાઈ, જેને ભાઈ પૈસા લીધા છે એને તો થોડું ગોળવું પડે ને ભાઈ. આયા કરીને બધાને લઈ લઈએ તો એ પછી બીજી વાર મને ફોન ન કરે, સમજ્યા? આનું જેને ના પાડું છું ને એ લોકો મને બીજી વાર ફોન કરે છે કે ભાઈ હવે આ વખતે લઈ લ્યો અમારું. એમ આ ધંધામાં એકચ્યુઅલી છે ને વધારે થોડું ડીપમાં ઉતારીએ તો એવું ખબર પડે કે હા આવું બધું ઘણું બધું હોય છે આ ધંધામાં બી. ભાઈ સાચવું પડે બધાનું ભાઈ. 100-150 કોલ મેં તમને કીધું આવતા હોય બધા, જે અમુક મોસ્ટ ઓફ કોઈ છોકરીઓ વાતચીત કરીને લખાઈ દે, અમુક ની મારે વાતચીત કરવી પડે. પ્રોપર શું છે બધાનું સાચવું પડે ભાઈ. લોકોએ મને એવડી આશા ફોન કર્યો તેને મારે સમજાવવા પડે કે આ રીતનું સાહેબ છે એટલા માટે હું તમારે નહીં લઈ શકું એમ. ઓકે, અહીંયાથી છે ને પોડકાસ્ટને થોડોક આપણે ટર્ન આપીએ અને પર્સનલ ટચ કરીએ, બરાબર તમને, અને વધારે ખોલીએ. આપણે એકચ્યુઅલી શોની એક ટેગલાઇન છે અનલોકિંગ ધ હ્યુમન બોડી. માણસની આખી જે બોડી છે ને એને ખોલી નાખવાની, એને જાણી લેવાનો પૂરેપૂરી રીતે. મમ્મી પપ્પાનો સપોર્ટ કેવો હતો તમારે? બહુ સારો. મારા પપ્પાએ કોઈ દિવસ નથી કઈ કીધું, સમજ્યા? મારા ઘરે એવું છે મારા પપ્પા કે ભાઈ આ કરવાનું એટલે વાંધો નહીં, પછી મમ્મી કઈ ના બોલે, સમજ્યા? કે ભાઈ આ વાંધો નહીં. મને કોઈ દિવસ ના નથી પડી શૂટિંગમાં. અમુક એવું થાય કે ભાઈ કોમેડી વિડીયો બનાવતો કઈક છોકરીઓનો કે કઈક વિડીયો બનાવ્યો હોય ને કે ભાઈ આ વિડીયો ન બનાવે, આપણે બધું જોતા હોય કે એમ. એટલે એ રીતનો વિડીયો બને પહેલેથી સપોર્ટ મને સારો મારા પપ્પાનો. બીજા ઘણા સંબંધી કહેતા, મારા પપ્પાને કહેતા, ગામના હતા એમાં પપ્પાને કહેતા. મને તો શું છે કે ભાઈ છોકરો હોય કે આને કહી દે એને રહેવા જોઈએ પપ્પાને કહીએ એટલે મારા પપ્પાને ઘણા કહેતા આવું ન કરાવાય, આવું ન કરાવાય, આમ કરાવાય. મારા પપ્પા કે બધા કહે છે પણ કે તું કામ કરી કે તું કે કઈ નથી કરતો નહીં કે. મેં કીધું નહીં કઈ કરતો એટલે પૈસા જ નથી નીકળતા એમ. ગામને કેવાનું આ મહિને મારા ફેસબુક માંથી એટલા આવ્યા, 20,000 આવ્યા, 25,000 આવ્યા, કોઈ નહીં કઈ કહે. પપ્પાનો સપોર્ટ એવો મળી જાય ને ભાઈ. એટલા માટે જ ભાઈ ઉભા નગર પપ્પા એમ કે ભાઈ આ ધંધા બંધ કરે ભાઈ, વાડિયા લાગી જા, હીરામ લાગી જા. લાગવું પડે ભાઈ, તો બાપ છે એ કેમ કરવું પડે. અને આપણે થોડી ખબર હતી કે આપણે અહીંયા શરૂઆત તો શૂન્ય થી જ હતી. આપણને થોડી ખબર હતી કે ફ્યુચરમાં આપણે આ પૂછશું. એટલે તો પપ્પાનો સપોર્ટ હતો એટલા માટે આપણે આગળ વધતા રહ્યા એમ. બાકી એને ના પાડી હોય તો વળી જવું પડે પાછું. બાપ હવે કોઈનું ન હાલે ભાઈ. બાપ હોતા. ક્યારે પણ હતાશ થયા છો જીવનમાં? ઘણી વાર ભાઈ. શરૂઆતમાં સુરત આવ્યો ત્યારે મને બહુ ઘણી વાર તો રાત્રે એમ થઈ જતું કે ભાઈ નહીં હવે અત્યારે નીકળી જવું, દેહમાં વહી જવું. કેમ કે ફેમિલી મૂકી નાખવા આવ્યો હતો બરોબર. 20 વર્ષ જે ફેમિલી રહું ત્યાંથી જતું આમ અલગ રહેવાનું થાય અને જોયું જ ન હોય એ વિસ્તારમાં આપણે આવીએ એટલે પછી શું થાય કે શરૂઆતમાં મહિનો દિવસ, 1.5 મહિનો, 2 મહિના સુધી એવું થયું. કેમ કે ધંધોમાં એવું કઈ હતું નહીં, ઇન્કમ કઈ હતી નહીં અને નવરા શું થાય કે એ વિચાર આવ્યા કરે કે હવે ભાઈ ફેમિલી મૂકીને આવ્યા, આ ન કરાય, અહીંયાથી નીકળી જવું છે. શરૂઆતમાં મને થોડું હવે એ જાણવાનો રસ છે, તમે રહ્યા હતા ક્યાં, કેવી રીતે બધું મેનેજ કરતા હતા?
એમ મારા ફઈ છે બે અહીંયા સુરતમાં, બહુ સારા બે ફઈ છે કે જેને મને અત્યારે સુધી હજી હું ત્યાં ફઈને જ રહું છું બરાબર. પ્રોપર, જે એમના છોકરાને હાચવે એનાથી વધારે મને હાચવે છે મારા ફઈ. એટલા માટે મારું ઈ વસ્તુ રહેવામાં જમવાની મારે કોઈ ચિંતા નહોતી. પણ ટૂંકમાં નવરા હોય એટલે મગજમાં ઈ આવ્યા કરે કે ભાઈ હવે આ બધું છે, હવે કેમ કરવું, મારે જે આગળ વધવાનું છે, હજી ફેમિલીની ઘણી આશા હોય કે ભાઈ સુરત ગયો છે તો ઘરનું ઘર લે, પછી લગ્ન કરી દેવું. મેં કીધું કઈ ધંધો નથી, મેં કીધું આઈસ્ક્રીમનું છે એમાંથી કઈ વધતું નથી વાહે, મેં કીધું હવે મેં કીધું શું કરવું એમ. એટલે એમ શરૂઆતમાં 3 મહિના એવા મારા બહુ હાર્ડ રહ્યા. પછી મેં કીધું હવે ભાઈ કઈક કરવું પડશે. મેં કીધું હવે અહીંયા આવ્યા છે તો મેં કીધું કઈક તો કરવું પડશે ને. દિવસે આઈસ્ક્રીમ નું કામ કરતો, રાત્રે મેં તમને કીધું શૂટિંગમાં નીકળી જતો. રાત્રે જે વાયરલ ફૂડ હોય ને ત્યાં જાવ કે ભાઈ પેલા સ્ટ્રોબેરી ચોકલેટ હતી, સૂપ હતું, શિયાળા મેં શરૂ કર્યું હતું આજથી 2 વર્ષ પહેલા. સ્ટ્રોબેરી ચોકલેટ ને સૂપ ને એવું બધું હતું ને, વાયરલ જે હોય ને કે જે જગ્યા લોકો પબ્લિક નું ફૂલ ભીડ હોય ત્યાં જઈને વિડીયો ઉતારી આવું. એટલે એનો વિડીયો હાલવાનો જ છે, જેનું વાયરલ ફૂડ હોય ને એનો વિડીયો વાયરલ થાય જ. બરાબર. ફ્રીમાં કરતા હતા? ફ્રીમાં શરૂઆતમાં હા, સામેથી જે એટલે ફ્રીમાં જ કરવું પડે. એટલે કરતા હું 30 રૂપિયા સૂપ ને આપીને આપતો ભાઈ, કેમ કે ઓળખતા નહોતા લોકો મને, ઓળખતા ન હોય. અત્યારે તો ભાઈ તમને કીધું એમ તો હોતન લઈ જાય છે આમનો ફ્રીમાં, પણ શરૂઆતમાં 30 રૂપિયા દઈને આવતો. તો એ બજેટ નહોતું 30 રૂપિયાનું. તો હું મારે બપોર મારા ફઈને જમવા જતો, પણ રાત્રે હું 30 રૂપિયાના ઢોસા ખાતો. પેલા ખાઉધરા ગલી છે કિરણ ચોકમાં, 30 રૂપિયા ઢોસા ખાઈ લઉં ને 2-3 ઓલી ચટણી સંભારની વાટકી પીજો એટલે ધરાઈ રહી, એટલે વાંધો નહીં. એ પ્રમાણે બજેટ પ્રમાણે કામ કરતા, કેમ કે લોજિંગ એ ન નીકળતું, સમજ્યા? એ રીતનો સમય હતો. હા ભાઈ વાહ, મહેનત તો છે. ગમે દેખો આ એપિસોડ એક પહેલો એવો બન્યો છે કે એકચ્યુઅલી આ મહેનત દેખાઈ રહી છે. અને આ બધું શું છે કે મહેનત છે, આ બધી મહેનત મારી 2 વર્ષ 3 વર્ષમાં મેં કરેલી બધું મને યાદ છે ને મગજમાં એવું છે કે ભાઈ જે આપણે શૂન્યમાંથી સર્જન થયું છે, એટલે જે આપણે નીકળવાનું છે ઘણું આગળ એમ. રાઈટ. અત્યારે તમે એક વચ્ચે વાત કરતા હતા, એની વચ્ચે એક તમે વર્ડ બોલ્યા કે હજી મારે ઘર નથી. તો અત્યારે કેવી રીતે બધું મેનેજ કરો છો એ થોડુંક સમજાવો. કે મને તમારા ચહેરાથી કેમ એવું લાગે છે કે આગળ તમારે ઘર લેવાની ઈચ્છા છે પોતાની? ના, ઘર તો બધાને ભાઈ લેવાનું છે ને. અત્યારે આમ તો લગભગ પ્રોપર્ટી ને કહેવાય નહીં, પણ આમ જરીક લઈ લીધું, સમજ્યા? સપાટ જમીન લઈ લીધી છે. હા, ઊભું કરવાનું બાકી છે. બરાબર. હા, બનાવવાનું બાકી છે. પણ હમણાં કઈ શું છે કે ભાઈ અલગ અલગ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ ને એવું બધું કરતા હોઈએ, થોડું ઘણું દેશમાં મોકલતા હોય, એટલે એ પ્રમાણે બધું ચાલે છે. મકાન પર ટૂંક સમયમાં કરી નાખશું આપણે. પણ અત્યારે હું એવું મેનેજ કરું છું કે મારા ઓફિસે હું લગભગ 2.5 વર્ષ થઈ ગયા હું ઘરે હોવા નથી ગયો. ઓહો, 2.5 વર્ષથી ઘરે હોવા નથી ગયો હું. ગમે ત્યારે તમે આવો, રાત્રે 5 વાગે મારો દરવાજો ઠપકારો એટલે ઓફિસે જ હું. ઓફિસે હોવાનું. રાત્રે 1:30 વાગે 2 વાગે. હવે સ્ટાફ મેં રાખી લીધો છે, થોડું ઘણું કામ મારે ઓછું રાતનું થઈ જાય છે. પેલા 4-4 5-5 વાગ્યા સુધી મેં ખેંચેલું છે. 5-5 વાગે મેં સ્ટોરીઓ રીલો મૂકેલી છે. હા, એમ એ જ કહું છું. હજી સુધી હું ઘરે નથી સુવા ગયો. રાત્રે ઓફિસે સુઈ જવાનું, સવારે ઉઠીને જે કઈ વોઇસ ને આપવાનું હોય, જે કઈ 2-5 કોલ આવી ગયા હોય કે જે મારે વાત કરવાની, હું વાત કરીને પછી નીકળી જાઉં ઘરે. ઘરે નાઈ ધોઈને પાછું આવું. 11 વાગે 11:30 ફઈએ જમવાનું બનાવી દીધું એટલે બપોરનું જમીન નીકળી જાવ. પછી 11 વાગ્યાથી મારા શૂટિંગ શરૂ થાય. એટલે 11 થી લઈને રાત્રે નાઇટના શૂટિંગ હોય તો ક્યારેક 10, 11, 12 વાગી જાય. ત્યાં સુધી કન્ટિન્યુ શૂટિંગ ખેંચીએ. મેં તમને કીધું મારી જે ભાઈ મૌલિક ને બધા છે પ્રોપર ઘરની જેમ જ કામ કરે. ટૂંકમાં રાત્રે 12 વાગ્યા સુધી ખેંચવાનું ખેંચી લે બધા, એવો અમારો સ્ટાફ, સમજ્યા? એટલે મજા આવે કામ કરવાની. 12 વાગ્યા સુધી સેમ માઇન્ડસેટ વાળા પીપલ અગર થઈ ગયા હોય તો બહુ મજા આવે. 12 વાગ્યા સુધી શૂટિંગ ખેંચીને 12 વાગે હું ઓફિસે પહોંચું. 12 વાગે ઓફિસે પહોંચું એટલે કોલ ને બધું પડ્યા હોય તો પેન્ડિંગ જ હોય. બીજે દિવસે પછી સવારે વાત કરવાની હોય, કેમ કે ઓફિસે છોકરીઓ નીકળી ગઈ હોય. હું જાઉં રાત્રે 12 વાગે. પછી જે 5 કે 4 શૂટિંગ લીધા હોય એના કયા શૂટિંગમાં કઈ વોઇસ નાખવાનું છે, કઈ વસ્તુ નવી નાખવાની છે, બધું લખું. પેલા લખીને પછી વોઇસ આપી દઉં. પછી છોકરીઓ સવારે એડિટિંગ કરે. પછી સવારથી પાછું રૂટીન નું શરૂ મારું કન્ટિન્યુ. ઓહો, શનિ રવિ ઘરે નથી ગયા સુવા. મને તો અત્યારે તમારા મમ્મી પપ્પા ઉપર થતું હશે કે અત્યારે એમને કેવું લાગતું હશે, ક્યાં ગામડાની આખી લાઈફ અને ક્યાં અત્યારે મારા મમ્મી ને પપ્પા ઘરે હોય ને, મારો ફોટો ને એવું લગાવેલો ને, એટલે કોઈ મહેમાન આવે કે કોઈ, હમણાં એક અમારા ગામમાં એક લગ્ન હતા તો ઉતારા દેવાનું પેલા સિસ્ટમ હતી, તમને ખબર હોય. ઉતારા હોય કે ભાઈ કોઈ આપડા પાડોશીના ને લગ્ન હોય ને તો ઉતારો અહીંયા આપે વરાજાનો. બરાબર. બધા લોકો ને બધા બાઈઓ બધા આવતા હોય ને તો ફોટો મારો જોયું કે આ તમારો છોકરો છે કે તમારો છોકરો છે કે વીડી રાતડિયા એમ. એટલે મારા મમ્મી મને ફોન કર્યો કે બધાને તને ઓળખે છે કે? મેં કીધું માતાજી ને દયા છે, ઓળખે છે. રેડી. અત્યારે બધું આખું ફેમિલી તમારું સુરત આવી ગયું છે? બધું ફેમિલી દેશમાં, હું એકલો જ છું ભાઈ. અચ્છા. હજી મારું શેડ્યુલ ઈ જ છે, ઓફિસે સુવાનું, ફઈને જમવા જવાનું, એક ટાઈમ નાવા જવાનું, બસ પૂરું. 2 વર્ષથી આજ કન્ટિન્યુ કરો છો ભાઈ? કઈ કરવું તું યાર, તો કઈ આમનામ તો ન થાય ને યાર. મેં તમારી ગાડી વાળી રીલ જોઈ હતી, બહુ જોરદાર હતી. અને મને ખરેખર પહેલી વાર અંદરથી એવું થયું કે હા, પર્સનલ વિન જેવું લાગતું કે યસ ભાઈ, ગામડાથી આવીને અહીંયા ગાડી લઈને બતાવી. 100% ભાઈ. તો વર્ષ દિવસમાં
હા 1 વર્ષ પૂરું થયું ને મેં ગાડી લીધી હતી સુરતમાં. 1 વર્ષ કે 1.25 વર્ષ જેવું થયું હતું. મારા પપ્પાને ફોન કર્યો, મેં કીધું પપ્પા ગાડી, હું ગાડીની જરૂર પડે કેમ કે 5-6 જગ્યાએ ફરવાનું બરોબર. એટલે પછી મારા મામાની એની ગાડી લઈ જતો. મેં પપ્પા ગાડી લેવી છે. મને કે મકાન નું શું કરશું કે એમ. મેં કીધું મકાન પપ્પા થઈ જાય, પણ મેં કીધું ગાડી. મને કે કામ કરી હાલું કે મેં ગામનું સાંભળ્યું બહુ હોય કે હવે તું કામ કરી પેલા ગાડી જ લઈ ગઈ. એટલે સીધી ગાડી લઈને જ બતાવી મેં કઈક કર્યું એમ સુરતમાં જઈને વર્ષ દિવસમાં. બરાબર. અને અત્યારે પોતાનું ઘર પણ છે તમારે? પોતાનો પ્લોટ છે, ઘર નથી. અચ્છા, હા, પણ એ બનાવવાનો છે. ટૂંક સમય બનાવી નાખશું. પછી ધીરે ધીરે મને એવું લાગે છે, મને કેમ એવું લાગે તમારું મોઢું જોઈને કે ઘણું બધું હજી તો તમે આમ મલ્ટિપલ ધંધામાં વિસ્તારવાના છો. નહીં ભાઈ, આપણને મહેનત ઉપર એક ભરોસો છે, દાદા હનુમાન ઉપર ભરોસો છે કે આપણું કઈ પાછું નથી પડવાનું. જેટલી બને એટલી મહેનત કરશું. જ્યાં સુધી લઈ જાય એવું કઈ નથી ભાઈ આપણે કરોડપતિ બની જવું, અબજોપતિ બની જવું. દાદાનો જ્યાં સુધી હાથ છે ત્યાં સુધી કેવા કરવાનું છે ગાડી આપણે. રામ રચી રાખા. બરાબર, ઓકે. આમ કઈ એવી વાતો છે કે જે તમને થોડીક દુખી કરે છે? દુખી તો યાર આ તો પેલું જે ફેમિલી મૂકીને હું આવું ને ત્યારે મને એક પહેલેથી હું હોસ્ટેલમાં 3 વર્ષ ભણ્યો ત્યારે એટલો દુખી વધારે થયેલો કે મારી લાઈફમાં. પણ હવે કદાચ માઇન્ડમાં ઘૂસી ગયું હશે કે એકલા જ રહેવાનું છે. એકલા જ રહેવાનું છે. એટલે ટૂંકમાં જયારે ઘરેથી બહાર નીકળું ને ત્યારે એક દિવસ જેવું મને બહુ એવું ઓલું થાય કે બધાના મોઢા યાદ આવ્યા કરે મગજમાં કે પપ્પા અને મમ્મી ને બધાનું યાદ આવે ફેમિલી. ત્યારે એનાથી વધારે દુખી હું લગભગ નથી થયેલો. એવું કઈ સમય નથી આવવા દીધો દાદા હનુમાને ભાઈ. ઓહો. અને એકવાર દુખી એવું રીતે થયો હતો એમ પાછું હાલું થોડુંક મારે દાંત કાઢવા કે રોવું એ કઈ ખબર નથી પડતી એમ છે. કેમ કે મેં તમને કીધું ને જે બોર ની થેલીઓ બનાવીને વેચતો જે પ્રાથમિક શાળામાં, ત્યારે બોર ની થેલી બનાવતો હતો, કપાસનો ઢગલો બાજુમાં પડ્યો હતો. આખા વર્ષની મહેનત ખેડૂતની હોય ને, કપાસનો એક ઢગલો હોય, એમાંથી જે નીકળે ને એમાંથી ખાવાનું હોય, એમાંથી દાડિયાને આપવાના હોય, એમાંથી ખાતર લેવાનું હોય, દવા લેવાની હોય, આખું ઘર હકવાનું. એ કપાસના એક ઢગલામાંથી બરાબર. અમારું કપાસનું પહેલેથી વાવેતર થાય એટલે કપાસનો આખો ઢગલો પડ્યો હતો ઓસરીમાં. મારા પપ્પા નહોતા, મારા મમ્મી હતા. એ ભેંસ ને એવું બધું હોય ને એ બધું કામ કરતા હતા. કાંડ કર્યો લાગે છે એવું કેમ લાગે? હું બોર લઈ આવ્યો, સમજ્યા? બોર લઈ આવ્યો એટલે વાડીએથી બોર લઈ આવીને મેં હાલો થેલી પેક કરી દઈ, કાલે મેં કીધું પાછા 10-15 રૂપિયા 20 રૂપિયાનું કામ થઈ જાય એટલે મેં કીધું પાછું વાપરવાનું થઈ જાય. હું આમ થેલી પેક કરતો હતો. હવે એની પહેલા મેં કપાસનું એક રૂ છે ને એ રોડ ઉપર પડ્યું હતું એટલે મેં આમ સળગાવેલું તો પવન નહોતો એટલે જે કપાસનું આમ ટૂંકમાં કોંભડું હોય ને એ ધીમે ધીમે હળગતું હતું. મેં કીધું આ કપાસનો ઢગલો પડ્યો મેં ધીમે ધીમે હળગશે. મેં કીધું એમ મેં જરીક ધીવું આમ કરી અડાડ્યો, સમજ્યા? અડાડ્યો ને પવન એવો સીધો ઉપર લીધો આખો ઢગલો. મને એમ હતું કે આમ અડાડી એટલે થોડું ખળગશે એટલે કાઢીને નાખી દે. આખો ઢગલો ઉપર લીધો, લગભગ 40-50 હજારના પથારી ફેરવી નાખી કપાસની, બરોબર. ઉપરનો બધો ઢગલો હળગી ગયો. અને જયારે મેં પપ્પા આવ્યા ને એક લાફો માર્યો હોય મને, એ તું કઈ ધંધા નથી જવું, આપણને ખબર ન પડે. પછી તો ભાઈ 2 દિવસ તો ભાઈ વાત જવા દઉં, બહાર નો નીકળ્યો ઘરની બહાર. બરાબર. આ તો તમારી થઈ થોડીક પેલી દુખી વાળી મોમેન્ટ. હવે થોડીક હેપી વાળી આપણે શેર કરીએ. સૌથી વધારે ખુશ ક્યારે થયા હતા? સૌથી વધારે એકદમ સૌથી વધારે ખુશ તો ભાઈ જયારે મેં પેલી મારી ગાડી લીધી ને ત્યારે, કે ભાઈ મેં કઈક જીવનમાં કઈક કર્યું. ત્યાં સુધી આપણે કાંઈ કાંદો ઉઘેર નહોતો લીધો, સમજ્યા? ખાલી ખાઈને ખાવાનું કરતા અને સ્કૂલમાંથી કોલેજમાં. એ તો તમે કહો છો, પણ આજે જે એપિસોડ અહીંયા સુધી જોતા હશે ને એને ઘણું બધું શીખવા મળ્યું હશે કે આ માણસે ક્યાં કેટલી મહેનત. જેટલા લોકો મને મળે છે ને બધા, કેમ કે મેં મારા જે રાતના મૂકેલા વિડીયો બધા લોકો જોતા હોય ને, મને કે ભાઈ ગાંડી મહેનત કરો છો ભાઈ. કેમ કે રોજના 3-3, 4-4 રીલ અપલોડ થતી હોય એટલે કે ભાઈ આ વસ્તુ બનાવે, બોલે, એટલી જગ્યાએ ફરે, કઈ રીતનું બધું મહેનત. શરીરની એમ ક્યારે બીક નથી લાગતી કે બીમાર પડી જઈશ કે આ થઈ જઈશ કે પછી હવે એક આમ બીક જ જતી રહી છે? હવે શું છે કે ભાઈ નવરા હોઈએ ને, આપણે નવરા હોઈએ ને, કાંઈ કામ ન હોય ને, મગજમાં વિચારીને તાવ ચડી જાય. પણ મને લગભગ આ 3 વર્ષ એવું થાય છે ખરેખર. મને દવાખાને ગયો જ નથી. કઈ શરદી ઉધરસ તાવ કાંઈ એવું કઈ શરદી કદાચ શરદી ઉધરસ ની દવા લીધી હોય તી, બાકી એવું કઈ મારે ખાટલો એવો ને એવું કઈ દિવસ હજી નથી થયું. કેમ કે કન્ટિન્યુ કામ કરતા રહ્યો એટલે ભાઈ કાંઈ તમે માંદા ન પડો. દાદાની દયા તો પેલા ભાઈ. રેડી, ઓકે. એક પ્રશ્ન છે, બરાબર? આનો તમે જવાબ આપો. શું વીડીબા અત્યારે પ્રેમમાં છે? એટલે આ તમે પ્રશ્ન જ લઈ આવ્યા છો. આ નથી કરવાનો તમારે. એ બધી વાતચીત આપણે વર્ષ દિવસ પછી કરશું. જો તાળી એવું છે, સમય સંજોગ બધી વાતચીત કરવાની હોય. અમારા બાપા વતન જોતા છે આ બ્લોગ પાસે, મારે બધું આમ ખુલ્લું પડે. બરાબર. તો પછી અંકલ ને શું આમ કેવા માંગશો? અગર કઈ કેવું હોય તો કે વર્ષ દિવસ રાહ જોવો, જાતે પડી જશે. એ બધું હવે તમે યાર રેવો છો, ભલા મને ક્યાં બહાર પડો છો આ બધું. એવું છે, ઓકે. તમારા માટે પ્રેમ શું છે એ કહી દો. ચલો. પ્રેમ તો ભાઈ તો ભાઈ બધાને વસ્તુ, પ્રેમ બધાને થાય, એમાં કઈ નવી વસ્તુ નથી. પણ પ્રેમમાં ટૂંકમાં જે અત્યારે જે જોવા મળે છે, જે આંતરજ્ઞાતીય લગ્ન ટૂંકમાં અમુક મેં ઘણા એવા જોયેલા છે, ઘણા મારા મિત્રો જોયેલા છે, ઘણા એવા મારા ગામના મેં જોયેલા છે કે જેના પ્રેમ લગ્ન થાય છે અને વસ્તુ એવું છે કે ટકતી નથી. 2 મહિના 5 મહિનામાં તૂટી જાય છે.
અમારો એક ભાઈબંધ right. ગામડે એક છે, એમનું પરિસ્થિતિ આમ વીક છે. સુરતમાં આવ્યો એટલે શું છે કે સુરતમાં આવે એટલે રોલા તો બધા પાડવા માટે જોઈએ જ સુરતમાં. રોલા સારા એવા પાડ્યા, દીકરી લઈ આવ્યો ગામમાં, આંતરજ્ઞાતિ એટલે ટૂંકમાં અલગ અલગ જ્ઞાતિ બે હતી. પેલી છોકરી જે છે એ સુરતમાં પહેલેથી જન્મ ને પહેલેથી સુરતમાં સારી એવી લાઈફસ્ટાઈલ જીવેલી, બરોબર. આ ભાઈ શું છે કે રોલા પાડ્યા, ગાડી બાડી સારી બતાવી દીધી, લઈને વી આવ્યો. 2 મહિનામાં પછી કઈ છે 2 મહિનામાં છૂટું થઈ ગયું. Okay. છોકરીની જિંદગી પૂરી થઈ જાય અને આને કોઈ બીજી વાર કોઈ આપે નહીં. હા આ વસ્તુ જે ટૂંકમાં થાય છે એ કરતા ભાઈ મારે મારું લેવલ જોવાનું હોય. ભાઈ હું મારું લેવલ છે કે ભાઈ હું સોશિયલ મીડિયામાં છું, મારું આવું કામ છે, તો એ પ્રમાણે મારા લેવલમાં બીજી જ્ઞાતિ હોય તો પણ વાંધો નહીં, પણ મારા લેવલમાં કઈક હોય તો ભાઈ બંને ખુશ રહે ને આ તો વસ્તુ હાલે એમ. બાકી એમને ગમે કલરિયા તમે હા, હું વિડીયો બનાવતો, રીલ બનાવતો, હું કોઈ હિરોઈન ને લગાઈ આવું, ભાઈ હાલો એ થોડું મારથી ભેગું થાય પેલા મને, એને હાસ્ય કેમ મારે, એટલે ટૂંકમાં એ વસ્તુ છે એ ટૂંક સમય માટે થાય, એ બધું ખાલી એટ્રેક્શન હોય. પ્રેમ ભાઈ પ્રેમ વસ્તુ છે અલગ, આપણે બહુ થયેલો નથી, આ તો ખાલી વાતચીત કરું, તમે આ બધું બહાર ન પડતા બસ. બરાબર, ઓકે. ચલો હવે ભગવાન ઉપર વાત કરીએ થોડીક. બરાબર, તમે કીધું એમ કે તમે હનુમાન દાદામાં બહુ માનો છો. ઓકે, હનુમાન દાદા તમને કેવી રીતે હીલ કરે છે? મીન્સ કે હીલ કરે છે એટલે આમ કોઈ દુવિધાથી કાઢે છે કે તમને એક સહારો આપે છે કે હા હું છું, કે કોઈ બી પરિસ્થિતિ તમારું કામ અટકવા નથી દેતા? મારું ભાઈ જે દિવસ મેં તમને કીધું એમ, હું દેશમાંથી નીકળ્યો એ પહેલા પણ હું સાવરકુંડલા કોલેજ કરતો ને ત્યારે દર શનિવારે એક શેલકાંઠાવાળા દાદા હનુમાન કરીને મંદિર છે શેલકાંઠા કરજાળા ગામમાં, ત્યાં એક મારો ભાઈબંધ કહેતો કે હાલ મંદિર છે દાદાનું. એ પહેલા તો આપણે મંદિરે બહુ ઓછો જતો, પણ ત્યાંથી પછી હનુમાનજીનું મંદિર મને કે આપણે છે કે હાલ જાય, એક શનિવાર હતો, એ ભાઈ સારો એવું માનતો દાદાને. પછી હું ગયો પછી જે ટૂંકમાં મેં સોશિયલ મીડિયા ત્યારથી શરૂઆત મારી કરી હતી, ત્યારથી પછી મેં મંદિરેથી દાદાનું પગે લાગતો દર શનિવારે, દાદા હવે કંઈક કરજો, તમે કંઈક કરજો, મારા જીવનમાં કંઈક ટૂંકમાં મારે આગળ નીકળવું છે એમ. મહેનત તમારે જેટલી કરાવી એટલી મને કરાવી લ્યો, પણ મને આગળ લઈ જાવ એમ. એ વસ્તુ હું ખાલી એટલું ન્યા કરતો, દાદાના મંદિરે જઈને આ વસ્તુ હું બોલતો. પછી જે મારી ધીમે ધીમે જે શરૂઆત થઈ, ટૂંકમાં મારો સોશિયલ મીડિયાનો વિષય આમ હતો જ નહીં. મેં તમને કીધું ખાલી મોજથી આપણે વિડીયો બનાવતા, સોશિયલ મીડિયાનો વિષય હતો જ નહીં. સોશિયલ મીડિયામાં શું થાય શું નહીં, જ્યાંથી મેં શરૂઆત કરી છે ત્યાંથી પેલા દાદાને મેં આગળ રાખ્યા છે, ત્યાંથી અત્યાર સુધીમાં કોઈ પણ એવું નથી કે ભાઈ મારું કામ અટકવું હોય. હું એક દિવસ મને ગેપ, પ્રમોશનનો સાહેબ એવું છે મારું કામ, એક દિવસનો ગેપ નથી. હું એક દિવસ નવરો હોય કોઈ નથી, મને કન્ટિન્યુ એવડા ફોન ડેઈલી માટે. આ બધી વસ્તુ ભાઈ પાછળ કઈક શક્તિ હોય તો જ થાય, એટલા માટે હું ભાઈ દાદાની દયા કરું છું ભાઈ, કે કન્ટિન્યુ. અને ભાઈ ગમે એ લોકો ભરોસો એક દાદા ઉપર એકવાર રાખશે ને અને મહેનત કરવાનું શરૂ કરશે, પછી મેં તમને કીધું મેં બધ ભલે હોય તો એ વસ્તુ ન થાય. દાદા તમારી ઉપર દયા કરે, પણ તમારે મહેનત કરવી પડે. મહેનત તમને જે અત્યારે મને અમારો અત્યારે સમય છે, મારી પાસે ગાડી છે, હાલો કાંઈ નહીં અઠવાડિયામાં ભાઈ 1-2 દી રજા રાખી દો, ફરી આમ તેમ કરીએ તો પછી અહીંયા ડાઉન પડવાનું જ છે ભાઈ. જે અત્યારે સમય આપ્યો છે દાદાએ તો ખેંચી લેવાનું હોય એમ ટૂંકમાં. એટલે હું શનિ રવિ કોઈ વસ્તુ જોતો નથી. ખબર છે કે જે તે સમય આપણું થોડું ઘણું આપણે એવું લાગશે ત્યારે જિંદગી માટે ગેપ કાઢશું. અત્યારે સમય છે આપણો, અત્યારે હજી આપણી શરૂઆત છે, એટલે આપણે આગળ નીકળવાનું છે. આગળ નીકળી ગયા પછી આ વાત તમારી ગમી કે અગર અમારી પાસે અત્યારે બધું જ છે, સમય છે, એવી એનર્જી છે, એટલા યંગ છે, તો પછી કરી લેવું જોઈએ. પછી એવું નહીં કે અમે કમાઈએ છે તો ચલાવના હોય જતા રહીએ. જયારે નવરા હતા ત્યારે સપનું હતું કે આપણી ઘરની ગાડી થાય ત્યારે આપણે ફરવા જવું, પણ જયારે ઘરની ગાડી જાય ત્યારે એમ ખબર પડી કે ભાઈ ઘરની ગાડી તો થઈ ગઈ પણ ફરવાનો ટાઈમ નથી મળતો. એવું જ થાય છે. કેમેરા નહોતો ને ત્યારે એવું થતું હતું કે અહીંયા વિડીયો બનાવી દઈશું, અહીંયા પણ આવી ગયો ને પછી એવું થાય કે હવે એક પ્રોફેશનલિઝમ હવે થોડુંક જોઈએ. હા, સમય યારે હાલવું પડે બધું ભાઈ. તો ચલો આની વાત કરીએ. કયો એવો સૌથી મોટો પરચો થયો છે આજ સુધી આની સિવાય, એ થોડુંક અમને કંઈક શેર કરો કે દાદાએ બહુ દયા કરી દીધી હોય? આજથી હું સુરત થી અમદાવાદ પ્રમોશન માટે જતો હતો, 4-6 નહીં પણ વર્ષ દિવસ જેવું થઈ ગયું જાતો હતો. એટલે મોબાઈલમાં વાત તો મારી શરૂ હતી, સામે ઓલામાં પેલું જે આપણે આવે ને ત્યાં મોબાઈલ મારો શરૂ હતો, સ્પીકર ઉપર ફોન હતો. ઓકે, એટલે વાતચીત કરે જતો, મારો મગજ આખું મોબાઈલ ઉપર આમ વહી ગયો હતો ટૂંકમાં સમજ્યા. એટલે બે ભાઈબંધ વાતચીત બે કરતા હતા. એક્સિડન્ટ મારી યારે મારી યારે મારો જે શૂટિંગમાં જે મારો ભાઈબંધ છે મૌલિક એ હતો, અમે બે જતા હતા, આખી લાઈન ટૂંકમાં આમ ચાલી જતી હતી. અને મને મારો મગજ કઈ હેલો નહીં ભાઈ, મેં કીધું આ બાજુ હું કાઢ લઉં એમ. ઓવરટેક કરીને ઓવરટેક કરવા ગયો એટલે સીધું પેલું જે આવે ને ડિવાઈડર આવી ગયો. ડિવાઈડર આખું તૂટેલું હતું, આમ શરૂઆતથી તૂટેલું, પછી આગળ આખું હતું. ત્યાંથી પછી તમે રોંગમાં નાખી, શરૂ હાઈવે સીધી રોંગમાં ગાડી નાખી. અને ભાગ એવા કે એ બાજુ જે સામેની સાઈડ રોંગમાં નાખી ત્યાં થોડું ઘણું ટ્રાફિક હતું, એટલા માટે જે સામેની ગાડી ઊભી રહી ગયેલી હતી. જો એ સ્પીડમાં હોત તો લગભગ ત્યાંથી જે નાખીને જે મારું આખું ટૂંકમાં હાજર થઈ ગયો મારો, સીધો દાદા હનુમાનનું જ નામ નીકળ્યું.
ઓકે પછી પાછી મેં રિવર્સ લઈને પાછું રોડ પર ચડીને પછી હાશ કરું છું કે ભાઈ નહીં ભાઈ કઈક છે આપણી પાછળ શક્તિ ભાઈ આ આપણે રોંગ માં નાખી આખી હાઈવે ઉપર સામેની ગાડી ઊભી હતી આમને હા એ ટ્રાફિક ને બધું તો કોણ સેટ આ કરવા વસ્તુ હાઈવે ઉપર નું સીધું જ્યાં આપણે નાખી ત્યાં જ ટ્રાફિક પાછું હતું ત્યાં જ ઈ ગાડી ઊભેલી હતી નકર ભાઈ મોરે મોરો થતા વાર ન લાગે ને ક્યારે પણ આમ રાત્રે એકલા બેસીને દાદા સાથે ક્યારે પણ કોઈ વાત કરી છે કે કેમ આવું થયું આજે આમ વિડીયો યાર મેં વિચાર્યો તો તમે કેમ આમ કર્યું એવું કઈ થયું છે કે એકલા વાત કરો ના એવું તો કઈ નહીં પણ હું ઘણી વાર વાતચીત કરતો ભાઈ દાદા હજી મહેનત કરવી છે હજી આગળ જવું છે આપણે મારી વાતચીત એક ભગવાનમાં દાદા હારે હાલતી હોય સારું હોય વાતચીત નો વાંધો ન હોય મારે અને મંદિરમાં એવું કઈ એવું નથી મારા ઘણા ભાઈબંધો છે જે સ્પેશિયલ અઠવાડિયામાં એકવાર બે વાર સીધા સાળંગપુર પહોંચી જાય આમ તેમ ને એટલે ભાઈ દાદા સાળંગપુર વાળા છે એ 100% છે પણ દાદા ન્યા બેઠા છે દાદા આપણે જે મંદિર આપણી બાજુમાં છે ન્યાય દાદા એ સેમ જ છે દાદા તમે પછી એટલે સાળંગપુર જાવ તો જ તમારું હાલે તો જ તમારું ખાસ થઈ જાય એવું નથી સાળંગપુર જાય હું જાઉં છું પણ જયારે વર્ષમાં મારે ગામડે જવાનું થતું હોય આવવાનું થતું હોય ત્યારે હું સ્પેશિયલ ત્યાં દાદાને દર્શન કરતો જાઉં છું પણ અત્યારે હું મારે સુરતમાં મારું કામ શરૂ હોય ત્યારે હું મૂકીને સાળંગપુર જાવ એ વસ્તુ ખોટી પડે દાદાને દર્શન કરવા છે નાના વારસાનો ઢાળ છે 15 મિનિટ જાતા થાય 15 મિનિટ આવતા થાય અડધી કલાકમાં હું દર્શન કરીને હનુમાન ચાલીસા બોલી નીકળી જાઉં ટૂંકમાં સ્પેશિયલ ધક્કા ખાઈ તો જ આપણું હાલે એ વસ્તુ ખોટી છે બરાબર વિશ્વાસ રાખવાનો પણ એટલો બધો એવો નહીં કે ભાઈ આપણે જ્યાં જવું કે આ મંદિરે જવું કે આમ જવું તો જ આપણું કામ અઠવાડિયે નીકળી જવાનું ટૂંકમાં એમનું કામ આપણું અટકશે દાદા એમ નથી કે તમે મારી પાસે અઠવાડિયા આવો તો જ તમારું હકવે કામકાજ જાઓ આપણી બાજુ મંદિર છે હનુમાનજી નું બધા હનુમાનજી બધા સેમ જ છે ઓકે આમ તો આપણે કોમેડીમાં ને એ બધામાં વિડીયો ફેમસ છે ને પ્રમોશનલ વિડીયો છે એટલે આ ક્વેશ્ચન કોઈ એમને લાગતો ઓળખતો જ નથી પણ છતાંય આપણે પૂછી લઈએ આમ ખોલીએ એમને આમ જોઈએ તો ખરી આમ એ શું વિચારે છે આ ક્વેશ્ચન પર બરાબર મારો એક ક્વેશ્ચન છે સિમ્પલ આમ તો મહારાજ ને તાંત્રિક ને એવો પૂછવા જેવો છે પણ તમને પૂછી લઉં છું તો આપણે મોરો જ કરવો છે તો પછી કે તમને એવું નથી લાગતું કે ભગવાનને અગર ભક્તિ ને ભજન જ કરાવવા હોત તો એ આપણને ઉપર રાખે આપણને નીચે કેમ મોકલા અને નીચે મોકલીને બધા ભગવાનને રાજી કરવા બેસે છે એ વાત 100% ની સાચી વાત છે ભાઈ પણ એવું છે કે ભાઈ હવે કઈક મોકલા છે આપણને તો કઈક કરવા માટે જ મોકલા છે પણ એ જ કે કઈક કરવા માટે મોકલા છે હવે મારે એવું છે કે મેં કીધું દાદાની દયા એવી છે પણ મારા અમે ગ્રુપમાં એવા જોયા છે કે જે મારીથી આગળ ભણવામાં હતા આ વસ્તુમાં હતા આગળ ઘણી જગ્યાએ આગળ હતા મારાથી પણ એ લોકો બિચારા 15-20 હજારની નોકરી ગોતે છે ટૂંકમાં આપણામાં જે શક્તિ આપી છે કઈક આપણામાં શક્તિ આપણી રીતે આમને ન આવી ભગવાને મોકલે ત્યારે જ આપણામાં કઈક એવી શક્તિ છે ને ભાઈ ત્યારે જ લોકોનું હું વિડી રાદડિયા નામ લોકો સુધી પહોંચ્યું છે તો ભાઈ મારી જેવા તો ઘણા હોય કાઠિયાવાડી તો બધાય બોલે છે કાઠિયાવાડ હું એકલો થોડો આવ્યો છું ઘણા કાઠિયાવાડથી આવ્યા છે પણ મારું કામ એવું છે આપણે બંને કાઠિયાવાડી હોઈએ તો આપણે બંને હવાને અંદરો અંદર કરતા હોઈએ કાઠિયાવાડી બધા અને જે અંદરો અંદર થતો હોય મારથી ને હારા શબ્દ ને એવું બધું નીકળતું હોય પણ હું જે કેમેરામાં બોલી શકું છું એક શક્તિ મારી અલગથી છે કે ભાઈ હું કોઈ પણ ગમે એટલું પબ્લિક હોય 100, 500, 1000 પેલા જે નવરાત્રીનું બધું હતું ત્યારે તો હજારો લોકો હતું એની સામે હું માઇક લઈને બોલતો હતો ત્યાં સુધીની શક્તિ મને નકર ભાઈ હું 2 વર્ષ પહેલા મને 5 માણસ ઉભો હોય તો મને બોલવાનું શરમ આવતી એ શરમ ને મૂકી પછી મારો સમય બદલો આ બધી વસ્તુ શું છે કે આ શક્તિથી કઈક હાલે ભાઈ દેવી દેવતા છે ત્યારે આપણે છીએ બધા એ એકવાર એ જો એની ઉપરથી ભરોસો મૂકજો ભાઈ ના કઈ છે જ નહીં ભગવાન કઈ છે જ નહીં એટલે તમને પડતાય વાર ન લાગે ભાઈ એ તો છે 100% રેડી આપણે થોડીક આગળ બીજી વાતો કરીએ નહીં તો વિડીયો પર થોડા વધારે ડીપ ડાઉન જતા રહે હવે ચાલુ કર પોડકાસ્ટ હવે તને કહું મારે હવે જુનાગઢ જવું જોઈએ તમે આ બધું પૂછ્યા કરશો તો રેડી ઓકે અગર જો આ સોશિયલ મીડિયા ના હોત તો વિડીયો શું કરત તો આપણે ત્યાં ખેતી બેતી કરતા હોત ને મોજ કરતા હોત વાડીએ અત્યારે હીરા બેરામ કઈક હોત ત્યાં મથાળા મારતા હોત બીજું ભણવામાં આપણે આગળ હતા નહીં ભાઈ તો ભણ્યા વગર તો શું થવાનું કયો બીકોમ થી માણ પૂજ્યા એક પાછળ વાળાની આગળ વાળાને દઈએ આપણે પાસ થતા હોઈએ હવે એ બધી બાપા એમ કેતા ભાઈ તો પેલા તે વાંચ્યું હા વાંચી લીધું એટલે મહેનત કોઈ દીધું કે પણ દેખાતો સોપડી લઈને બેઠો હોય વાંચી લીધું પરીક્ષા આવી ગઈ વાંચી લીધું પણ તું મને કોઈ દેખાતો જ નથી ઘરે તું સોપડી ખોલીને બેઠો હોય એમ ઇન્ટરેસ્ટ નહોતો એમાં પહેલેથી આમાં ટૂંકમાં કોમેડીમાં ને બધો ઇન્ટરેસ્ટ હતો એ લાઈનમાં આપણે અત્યારે સારું એવું મળી ગયું છે કામ આપણું ઓકે કોઈ બી વસ્તુથી બીક લાગે છે શેનાથી બીક લાગે બીક અત્યારે હાચું કોણ ભાઈ થોડુંક મીડિયા વાળાથી થોડુંક વધારે બીક લાગે મારું કામ એવું છે કેમ એવું મારું કામ એવું છે કે ભાઈ મારે કોમેડી કરવાનું હોય હું ક્યાંક રિક્ષા પરથી ઠેકડા મારતો ઓલા મારતો શું થાય ખબર ભૂલથી રોડ ઉપર એક ઠેકડા મરાઈ ગયા હોય કે કઈક ઉડાડાઈ ગયું હોય ને તો મારો દીકરો બીજે દિવસે એ પાછું અવડું લેખ લખીને આવી જાય સમજાય એટલે ત્યાંથી થોડીક બીક લાગે ભાઈ આપણે મીડિયાથી થોડુંક મીડિયાથી દૂર રહેવું તો આપણું હેલા કરે ઓકે બીજી કોઈ વસ્તુથી નહીં બીજું તો ભાઈ તમને કીધું એમ ભાઈ દયા છે કોઈ દિવસ મૃત્યુથી
નહીં એવું કોઈ દી વિચાર્યું નથી કે ભાઈ મૃત્યુ આવશે શું છે કે નહીં. ઈ ભાઈ મોજે મોજ આપણે મોજમાં રહેવાનું છે ઈ ત્યાં સુધી. અત્યારે આમ 5 મિનિટ કહું ચલો કે થોડુંક વિચારો હમ. મૃત્યુ વિષય તો શું આમ આવે છે મગજમાં? વિચારવાનું જ નથી હો ભાઈ. આ તમે આ યાર અને શું કરવા બોલે હો તમે અહીંયા? આ 2 પ્રમોશન મૂકીને આવ્યો છું બાપુ. તમારા મૃત્યુ એ વાત એમની સાચી પણ કે આ કરવા આવ્યો છું અહીંયા હવે મૃત્યુ વિશે વિચારવાનો. રેડી. તો આગળના થોડાક સપના વિશે સારી સારી વાતો કરીએ બરાબર કે સપનાઓ શું છે આગળ? મારા પરિવારે જે સાંભળ્યું હતું ને ટૂંકમાં પેલા શરૂઆતમાં એ લોકોને મારે એટલા મારી એવું રીતે મારે એવું સ્ટેબલ થઈ જવું છે, મારું એવું નામ કરી નાખવું છે, મારું એવું કામ કરી નાખવું છે કે મારા મમ્મી પપ્પાને આમ ગર્વ થવો જોઈએ. કોઈક મળે એટલે કે હજી અત્યારે એને ગર્વ થાય જ છે પણ હજી એમ કે ભાઈ કોઈને કઈ કઈ ન જવું જોઈએ કે ભાઈ નહીં તમારો છોકરો એટલે તમારો છોકરો એમ ત્યાં સુધીને આગળ વધવું છે મારે. એટલા માટે હું મહેનત કરું છું. બાકી એવું કઈ પૈસાનું એવું નથી કે ભાઈ પૈસા આપણે ભેગા જ કરી લેવા છે બધા કારે પણ નામ હાટું છું. મેં આ લાઈનમાં નામ હાટું આવ્યો તો અત્યારે નામ હાટું જ કામ કરું છું. બરાબર. તો એટલે નામ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે એવું તો કહી શકાય. જયારે મારા પપ્પાની પાછળ હું ગાડીમાં બેસીને આમ જાતો ને ગામમાંથી નીકળે ને આપણે એટલે શું છે કે પપ્પાને બધા ઓળખતા હોય અને પપ્પાનો સંબંધી બધા રહેવો સમજ્યા. હા એ જ એટલે આમ નીકળે ને આપણે એટલે ગામના હામાં ભેગા થઈને ગાડીમાં એટલે આમ કરીએ ને ઓળખતા હોય એટલે હું પાછળથી જોઉં તો મેં કીધું મારા બાપાને તો આખું ગામ ઓળખે. મેં કીધું એટલે ત્યાં મને આમ એવું થયું કે મને આખું ગામ ને આમ બધી ઓળખે તો મજા આવી જાય ને ભાઈ. જે મળે આમ રામ રામ કરે ને આવું બધું કરે ઓરા પ્લસમાં જતો એટલે ત્યારથી મને એવું થયું કે ભાઈ નહીં આપણે લાઈન આપણે કામ કરવું છે તો માણસો ઓળખે એવું જ કામ કરવું છે. જે લોકોએ તમને આમ જે મેણા માર્યા હતા ને બધું કર્યું હતું એમાં આમ તમારી કેવી થિંકિંગ છે? બદલા લેવાની ભાવના ખરી તમારી કે પછી એવું કઈ નથી. જે મારા તમે મેં કીધું એમ કે બધા ફેમિલી જેમ ગામમાં રહેતા હોય, ગામમાં બધા રહેતા હોય બધા હરખા ના હોય સમજ્યા. કોઈ એક બે કદાચ હશે કે ભાઈ જે મારી નહીં સારું જોઈ શકતા હોય પણ જે વડીલો મારા બધા ગામમાં છે જેને મને કીધું હતું ને ભાઈ તારા આવું ન કરે આ વસ્તુ એને ખબર જ નહોતી કે સોશિયલ મીડિયા છે હું. હા મેઇન પ્રોબ્લેમ જ આ સોશિયલ મીડિયા છે હું. મને નહોતી ખબર. મને નહોતી ખબર તો એને ક્યાં ખબર હોય? હું ખાલી વિડીયો બનાવતો પછી આગળ હું છે મને નહોતી ખબર. મેઇન ઘણા બધા મને છે ને સલાહ સૂચન આપે કે પોડકાસ્ટ ના કરવો જોઈએ, આમ ના કરવું જોઈએ, આમ આપણને શું મળવાના. એને ખબર જ નથી કે પોડકાસ્ટમાં કેટલું મળે ને એક વ્લોગમાં કેટલું મળે. બરોબર. કોઈ નોલેજ જ નથી એને એટલે એવું કે શરૂઆત કરશો એટલે ગમે ભાઈ એમાં શું છે કે અમુક ગામમાં એવા હોતા હોય કે જે આપણે 20,000 ની નોકરી કરતા હોય તો રાજી હોય પછી આપણે લાખ 2 લાખ 5 લાખ સુધી પૂગી જાય તો એને બળતરા થઈ ગયો. અલા સલાહ સૂચન આપવા માંડે એ પોતે 20-25,000 ની નોકરી કરે. હું કામ તમને પાડવા હાટુ આ પાછો હોય તો સારું ને કરાવ આગળ નીકળી જાય. એ જ મેં છે ને ક્યાંક સાંભળેલું નથી હો ભાઈ પણ મારી પાસે મર્સિડીઝ છે જ નહીં અને હું તમને સલાહ આપું મર્સિડીઝ માં મજા નથી હો. આમ ન લેવાય. આમ પોતે વેગેનાર માં ફરતો હોય મર્સિડીઝ તો બહુ મોંઘી ગાડી એટલે તારા પૈસાની પ્રોબ્લેમ છે, ગાડીમાં પ્રોબ્લેમ છે. ઘણા લોકો મને એવું કે સુરત થી અમદાવાદ મર્સિડીઝ લઈને ના જવાય એટલે હું એને સવાલ પૂછું કેમ ના જવાય? મેં કીધું એનું કોઈ કે બહુ મોંઘું પડે. તો મેં કીધું મોંઘું પેટ્રોલ પડે કે ગાડીમાં? મેં કીધું ફોલ છે. બરોબર. તારી પાસે પેટ્રોલ પડવાના પૈસા નથી કે ગાડીમાં? મેં કીધું ફોલ છે. 100%. એ તો તું સમજ તારી એટલે તું એટલો કેપેબલ નથી કે મર્સિડીઝ લઈને અમદાવાદ જઈ શકે. ગાડીમાં કોઈ ફોલ નથી. ગાડી તો લઈ જ જવાય. ક્યાં ને ક્યાં લઈ જવાય. લઈ જવા વાળા હું હમણાં બધા પેલા વિડીયો જોઉં છું ક્યાં ને આખા દુનિયાના દેશ ને બધે ફરે છે. શિપમાં નાખે છે ગાડી. કેમ? એની પાસે પૈસો હશે. સિમ્પલ વસ્તુ. પૈસાનો ખેલ છે. તમે કીધું પૈસાનો ખેલ જ છે. સાચું ભાઈ. પૈસો આમ સંબંધ બગાડી શકે એવું લાગે તમને? મારે બગડી ગયા ઘણા યાર. ઓ સંબંધ બી બગડી ગયા. સંબંધ બગડી ગયા ભાઈ. પૈસા આટલું જ આપણી પાસે હોય તો પછી માણસ સાથે સંબંધ રાખીને કઈ ફાયદો નથી. જે માણસે મને 10 વર્ષ સુધી કોઈ દી મને બોલ્યો નતો થોડું ઘણું મારી પાસે પૈસા થોડું મારી પાસે થોડી ઘણી બેલેન્સ થઈ એટલે મને ફોન કરવા મળ્યા અને પૈસા માંગવા મળ્યા અને પૈસા ભાઈ આપીને સંબંધ બગડો કરતા નો આપીને જ બગડો હું વાંધો. આપીને પૈસા તો જાય સંબંધ શીખવા મળ્યું. નહીં સુરતમાં મેં જોયું છે. મેં જેને 1000 1500 શરૂઆતમાં આપ્યા હતા મારી પાસે પૈસા નહોતા તેથી મેં 1000 1500 વાપરવા આપ્યા હતા ને એ જ પાસે આવ્યા. બીજા તો 20-25,000 ક્યાંથી આવવાના કયો તો. રાઈટ. ઓહો આવું બધું થાય છે એટલે મારે થોડુંક હવે ધ્યાન રાખવું પડશે. પૈસો તમારી પાસે થઈ જાય ને હારી સમજ્યા ફૂલ આપતા નહીં ને મરાઈ દો ભીમ આવી જાવ ભાઈ. એ વાત સાચી. તો આમ તમારી એક્સપેક્ટેશન શું છે? કેવો લોકો જોઈએ આપણા જીવનમાં? જે ટૂંકમાં મિત્ર મેં તમને કીધું ને એવા મિત્ર છે મારી લાઈફમાં કે જેને પૈસા રે કાંઈ લાગે વળગે નહીં ભાઈ. મારો જે સંબંધ પહેલા હતો એ સંબંધ હજી એમનેમ છે. એ વસ્તુ એ સંબંધ સાચો કહેવાય ભાઈ. ખાલી પૈસા હાટું શું છે કે આજ પૈસા છે કાલની પૈસાનું થોડું નક્કી છે ભાઈ. આ તો આજ આવ્યા છે તો કાલ વયા હોતા ને પાછા આવે હોતા ને પૈસા ઉપર ખાલી સંબંધ ને માણસ ઓળખવો એ વસ્તુ ખોટી છે. એમ ટૂંકમાં પૈસા છે તો જ આ માણસ આમ છે તેમ છે. માણસ ખાલી ઓળખવાનું હોય એ રીતના માણસ ઓળખે એવા મારા ઘણા ભાઈબંધ છે ભાઈ. ઓકે વોટ્સ યોર અલ્ટિમેટ ડ્રીમ? એટલે અલ્ટિમેટ ડ્રીમ એટલે છેલ્લે શું કરીને આમ જવું છે એકદમ છેલ્લે? અત્યારે કાંઈ નથી નક્કી કર્યું ભાઈ. એવું કઈ જ્યાં સુધી રસ્તો આપણે કપાય ત્યાં સુધી કાપીને આગળ નીકળવાનું છે ભાઈ.
સુરતમાં હવે પ્રેમ મળી ગયો. હવે કદાચ સુરત છોડવું અઘરું થઈ જશે. નહીં હવે ક્યાંય ન જાવ ભાઈ, ગમે એમ કદાચ ક્યાંય નહીં. હવે કરોડો રૂપિયા આપી દેતો હોય ને, હવે નહીં. સુરત મૂકીને ક્યાંય નહીં ભાઈ. રાઈટ. તમને કોઈ સુપર પાવર અગર આપવામાં આવે, બરાબર, સુપર પાવર કઈ બી હોય, ઢગલો પૈસા આવી જાય કે આર પાર દિવાલની થઈ જાવ, તમે ગાયબ થઈ જાવ, શું માંગશો તો? સુપર પાવર એમાં હમણાં ભાઈ વાત કરતા હતા. હા મેં કીધું ઓલું કાંઈક આપણી પાસે મશીન આવે છે ને, મેં કીધું રિટર્ન વહી જવાનું પાછું. મેં કીધું આ બધું મૂકીને મેં કીધું મશીન સ્કૂલમાં વહી જવું છે. મેં કીધું આપણે ઓકે, સ્કૂલના પ્રાથમિક શાળામાં મેં કીધું એ ને આટા મારતા હોય ને ભણતા હોય ને રખડતા હોય ને મેં કીધું સમય હતો ને પાછો લઈ લેવો. મેં કીધું એટલે એવું મેં વિચારતા હતા હમણાં ઘણી વાર એવું વિચારતો કાળો જે સ્કૂલના ને બધા સમય હતા, કોલેજના ને બધી વસ્તુ ટૂંકમાં હવે ન આવે એ લાઈફમાં. હવે તો શું છે સંઘર્ષ જ આવવાનો છે, કેમ કે તમને કીધું આગળ નીકળવું હોય ત્યાં સુધી પછી મહેનત કરવી પડે, ખેંચવી પડે. જે મોજ મસ્તી હતી, હું ક્યારેક આવું વિચારું કે પછી ક્યાં સુધી આપણે આમ નાના બનીને રહેશું, ક્યાં સુધી બધું નહીં ખબર પડે ને આ એક પોઈન્ટ તો આવશે ને કે એલા કરવું તો પડશે ને. હવે 100% હવે કમાવવું બી પડશે કે કરવું બી પડશે, આગળ બી વધવું પડશે, માર્કેટમાં બી બેસવું પડશે, કંઈક તો હવે થશે ને. ક્યાં સુધી હા સ્કૂલ લાઈફમાં નકરા રહીશું, એ છે સમય છે ભાઈ. રાઈટ. આખી જીવન દરમિયાન અત્યારે તમે 23 વર્ષનો છો, તમે કીધું હોય તો આખી 23 વર્ષની લાઈફમાંથી કોઈ એક લેસન તમારે અગર કંઈક કહેવો હોય, આજની યંગ જનરેશનને મેસેજ આપવો હોય, શું શીખ્યા? ભાઈ પહેલેથી હું એક વસ્તુ મેં તમને કીધું, મહેનતથી બધી વસ્તુ થાય છે. મને નાનેથી મહેનત કરવાનો પૂરેપૂરો શોખ હતો. નાનેથી મને મહેનત કરવાનો શોખ હતો એટલા માટે આજે હું 23 વર્ષની ઉંમરમાં, મેં 20 વર્ષથી મેં સક્સેસ ટૂંકમાં હું થયો છું. 20 વર્ષથી મારી ઇન્કમ શરૂ થઈ છે અને 23 વર્ષમાં મેં મોસ્ટ ઓફ મારું જે પરિવાર છે બધાને ગર્વથી વાતચીત કરી શકે છે, ગર્વથી બધા બોલી શકે છે કે ભાઈ એ વીડી રાદડિયા છે, એ અમારો ભાઈ છે, અમારો છોકરો છે, અમારા પરિવારનો છે, અમારા સમાજનો છે, બધા રીતનું બોલી શકે છે. સાહેબ ત્યાં સુધીની મેં મહેનત કરી છે અને નાનેથી મેં વસ્તુ આ મહેનત શરૂ કરી હતી કે ભાઈ ખોટી આળસ નહીં અને કોઈને કોઈ પણ ધંધો કરી લેવાનો. સાહેબ ધંધો આપણો હશે તો ધંધાથી જ આપણે ઓળખાવાના છીએ, બરોબર. અત્યારે મારું લાઈનમાં જે મારું કામ ચાલે છે સોશિયલ મીડિયામાં, બધું મારા સોશિયલ મીડિયા લીધે હું ઓળખાવું છું. એમાં મેં જે ટાઈમ આપ્યો છે, એમાં જે મેં સંઘર્ષ આપ્યો છે, એના લીધે હું અત્યારે અહીંયા સુધી પહોંચ્યો છું. આ બધી વસ્તુ મને દેખાય છે કારણ કે મેં બધું 5 વર્ષ 7 વર્ષ પહેલા જોયેલું છે કે મેં ક્યાંથી શરૂઆત કરી હતી, કઈ રીતે હું આગળ આવ્યો, કેટલું મેં સહન કર્યું છે. મહેનત કરશો ને સાહેબ મિત્રો, એટલે ઘણા મિત્રો અત્યારે એવું થાય જે મેં તમને કીધું ને કે યાર બધા પૈસા ભેગા કરી લેવા છે, લોકો બહુ ઊંડા ઉતરી જાય. કોલેજની માઇન્ડસેટ ને મેં જોયા છે ને કે અહીંયા આ કંપનીમાં રોકો ડબલ થઈ જશે, આપણે મોટો. પણ એવા એ વસ્તુ વાંધો નહીં, એ છોકરો તો ઊંડો પડે છે, પણ એના જે ફેમિલી હોય એક તો માન કરીને, ઘણા મેં જોયું છે ગામડેથી માન કરીને કોકની પાસે માગીને વ્યાજવા લઈને પૈસા એ મોકલાવે અને છોકરો કે ગમે આડી હવળી વસ્તુમાં નાખી દે પૈસા અને એ વયા જાય છે. ત્યારે જે પરિસ્થિતિ સાહેબ બને છે ને, એટલા માટે હું કહું છું શૂન્યથી સર્જન કરો. તમારી પાસે કાંઈ ન હોય ને સાહેબ, દાદા ઉપર ભરોસો રાખો ને મહેનત કરો ને સાહેબ, તમારી પાસે આમ જો બધી વસ્તુ થઈ જાય. 3 વર્ષમાં હું અહીંયા બેઠો છું, મારી પાસે કાંઈ નહોતું બોલવાનું, મને શબ્દ નહોતો. મારી પાસે 5 વર્ષ પહેલા હું શબ્દ નો નીકળતો હું આમ બોલી શકું. 5 માણસની સામે તમારી સામે બેઠા હું બોલી ન શકતો, હું શરમાતો, એટલે બીક લાગે. શરમ મેં મૂકી અને પછી મેં મહેનત શરૂ કરી, ત્યારે હું અહીંયા બોલી શકું છું. અત્યારે સાહેબ કોઈ પણ હોય ને, કોઈ મોટા બિલ્ડર હોય કે કોઈ પણ હોય નહીં, હું વાતચીત કરી શકું, અડધી કલાક વાતચીત કરી ત્યાં સુધીનું સાહેબ એટલી કેપેસિટી મળી છે એ મહેનતથી. બોલવાનું શરૂ જ ન કર્યું હોત તો શું કરત આપણે? વાહ, મહેનત એટલે કરવી જોઈએ 100%. મહેનત વગર કઈ થવાનું નથી ભાઈ. અને નીતિ કદાચ ખરાબ હોય તો બી કઈ નથી થવાનું ને. ઘણા એ બી મેં જોયું, નીતિ ખરાબ હોય ને એટલે ના થઈ જાય. તમારી પાસે નીતિ ખરાબ હોય તો થઈ જાય, એવું કઈ નથી. નીતિ ખરાબ હોય એટલે તમે નહીં કીધું ફોર્ચ્યુનર બધું છૂટી જાય, પણ પછી એ બધું છે દેખાડાનું ખાલી હોય. પછી હું એ જે માણસ હોય ને જેની પાસે ઘણા એવા નીતિ ખરાબ હોય, ફોર્ચ્યુનર એ હોય, ફોર્ચ્યુનર તમે જો ને ઓહો આ માણસ તો કેમ છે, પણ પાછળથી એનું કઈ રીતનું ભેગું થઈ ગયું ને પછી ઘણા તમને ગ્રુપમાં હોય તો તમને ખબર આ માણસ અંદરથી તો આમ છે, ખાલી દેખાડાનું જ આ વસ્તુ છે. રાઈટ. આપણે ખુલ્લીને જીવી કે ભાઈ હું શું, મારી પાસે આ વસ્તુ છે ને હું આ રીતનું જીવું છું. આમ તો પ્રશ્ન પૂછવો જ બહુ ઇનવેલિડ લાગશે કે કેવું અત્યારે જીવનમાં મજા આવી રહી છે? બહુ મજા આવે ભાઈ, કારણ કે હા લોકોનો પ્રેમ જે મળે, મારે લોકોનો પ્રેમ જોતો હતો એ સાહેબ મને મળી રહી છે સુરતમાં. સુરત શું છે અત્યારે સૌરાષ્ટ્રથી ફોન આવે છે, ઘણા અમદાવાદથી ફોન આવે, બધા પ્રમોશન માટે ફોન આપે. સુરત વાળા મને નીકળવા નથી દેતા. સુરત થી જે કીધું તું મેં, જે સાંભળ્યું તું ભાઈ સુરતમાં જેનું હાલે એનું ગાંડું હાલે. ઓકે, સુરત થી મારે પ્રમોશન કરવા જવું ને તો હું ન જઈ શકું, કારણ કે સુરત મને એવડું ડેલી નું કામ આપી દે છે કે હું સૌરાષ્ટ્રમાં જાઉં મને ધક્કો વસૂલ નથી થતો, અમદાવાદ જાઉં તો ધક્કો વસૂલ નથી થતો. સુરતમાં જ એવડું કામ આપી દે છે લોકો. ક્યારે બીક નથી લાગતી કે સોશિયલ મીડિયા બંધ થઈ જશે તો શું કરીશ? કે એના માટે જ કદાચ ધંધો ચાલુ કરવાનો તમે વિચાર્યો? હા નહીં, ધંધો એવું નથી, પણ સોશિયલ મીડિયા તો કદાચ ચાલુ રહે કે બંધ રહે, બંધ થઈ જાય. હું આ લાઈનમાં આવ્યો હતો, મારી ફેસ વેલ્યુ, મારું મને લોકો ઓળખે, પ્રેમ આપે, એની માટે હું આવ્યો હતો.
હવે કદાચ સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો કાલે લોકો મને ભૂલી નથી જવાના, ઓળખવાના છે કે ભાઈ વીડી રાદડિયા કંઈક છે. એટલે કદાચ હું મારો બિઝનેસ શરૂ કરે તો પણ લોકો મને પ્રેમ એટલો આપવાના છે કે ભાઈ આ ભાઈ ઓલો રાદડિયા જ છે, હાલો ભાઈ એનું હશે એનું પ્રોપર હશે. એટલે એ વિશ્વાસ જે બેઠો હોય ને ટૂંકમાં નામ જે બન્યું હોય ને એ વસ્તુ ક્યાં નથી જવાનું. સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો કંઈક બીજું આપણી પાસે આવશે. અમારી થોડાક ટાઈમ પહેલા જ આની સાથે વાત ચાલતી હતી વોટ્સએપ પર, એ સેમ આ જ વાત કરતો હતો કે આપણે કદાચ બીમાર થઈ જઈએ કે કાલે બંધ થઈ જાય કે થોડા ટાઈમ માટે ગેપ પડી જાય પોડકાસ્ટમાં, આપણે મેં કીધું સ્ટીલ ઓમ પારેખ જ રહેવાના છે. એ દરજ્જો થઈ જ જશે કે 8 મહિનામાં ભાઈ આને આ ગેસ લિસ્ટ ટચ કરી જ નાખી છે, બરોબર, આટલા કરોડના એ સામે બેહી જ ગયો, એમાં કઈ થઈ નથી જવાનું કદાચ 6 મહિના ગાયબ થઈ ગયો. 100%. વિરાટ કોહલી અત્યારે એને રમવાનું બંધ કરી દે, એ નામ તો ચાલવાનું જ છે વર્ષો વર્ષ સુધી. એ લેગસી મેન્ટેન જે કરી અને મહેનત કરી ને એ મહેનત થી બસ જેનું નામ થયું એના લીધે એનું ચાલવાનું છે ને ટૂંકમાં. એટલે જ હું નામમાં વધારે ફોકસ આપું છું, ઘણું સંબંધ વધારે બનાવું છું, સમજ્યા. કાલ કદાચ સોશિયલ મીડિયા બંધ થઈ જાય તો મારા સંબંધથી મને એવો કોઈ બિઝનેસ મળી જવો જોઈએ કે મારું ઘર હાલી જાય, બસ. બાકીનું જે તે મહેનત કરવાની હતી એટલે કરી લીધી, બરોબર. આ વાતથી છે ને ઘણા બધા આજે જે એક અંડર કોન્ફિડન્સ માણસ હોય ને, કે બિચારો એક છોકરો હોય સમજો કે માંડ હજી તો આગળ વધતો હોય, એની કોલેજ પૈતી હોય, એને બહુ વાત કરતા ના આવડતી હોય, બીતો હોય, માર્કેટ થી બીતો હોય, દુનિયાથી બીતો હોય, કે ધંધો કરવાથી બીતો હોય, તો આઈ થિંક તમે એક પરફેક્ટ એક્ઝામ્પલ છો કે એને તમારી પાસેથી શીખવું જોઈએ અને તમારી પાસેથી સાંભળવું જોઈએ કે તમે કેવી રીતે બધું બનાવ્યું, કેવી રીતે બોલવાનું શીખ્યું. તો એને એક મેસેજ આપવો હોય કે ભાઈ તું કોન્ફિડન્સ બન, તારો માલ વેચતા શીખ. 100%. આજે હું તો કાંઈ નથી ભાઈ, મેં તમને કીધું ને ઘણા બિઝનેસમેન જે છે જેની પાસે મેં જાણ્યું છે કે કઈ રીતનું એનું તો મારી કરતા પરિસ્થિતિ અઘરી હતી. લોકો પાસે મજૂરી કરતા, કાળી મજૂરી કરતા, ત્યાંથી અત્યારે કરોડોપતિ અબજોપતિ છે. એની તો સાહેબ આખી જર્ની કઈ રીતની હોય છે કે આ તો હું તો હજી મારી શરૂઆત છે, હજી મારાથી પણ ઘણો સંઘર્ષ લોકોએ કર્યો છે. જે સંઘર્ષ કર્યો છે એમનું અત્યારે હાલ જ છે 50 વર્ષ, 70 વર્ષથી, 60 વર્ષથી જેની પેઢીઓ અત્યારે હાલ જ છે બધાની. સંઘર્ષમાં પણ છે ને વિડીભાઈ કોઈ કસર કરતું હોય, હા એવાય છે, પછી આમ 100% સંઘર્ષ ના કરી દે. એમાં ભાઈ બધાની એવું છે કે ભાઈ બધાની પોતપોતાની મેન્ટાલિટી હોય. મેં તમને કીધું મારી પાસે ગાડી છે પણ હું ફરવા નથી જતો કેમ કે મારો સમય છે, મારે ખેંચવાનું છે. એ થોડો અલગ મેન્ટાલિટી હોય કે ભાઈ આપણી પાસે ધંધો છે, પૈસો સારો આવે જ છે, એકાદી 2000 રાખીને આપણે ફરી આવીએ, આ વસ્તુ કરી. ટૂંકમાં જે વસ્તુ ગેપ પડ્યો ત્યાં એ ગેપ પાછો પૂરો એટલો સમય આપણો વહી ગયો ભાઈ, 2 દિવસ 3 દિવસ એવું અઠવાડિયે પાડ્યા કરું મારા પોતાના કામમાં, તો એ મારું હું ડાઉન પડવાનું છે ભાઈ. જે સમય છે ત્યારે ખેંચવાનું છે. રાઈટ. બસ આ જ હતો આજનો પોડકાસ્ટ. બીજી શું વાતો કરી તમે કહો. હજી તો સાહેબ તમારે મૂવી બની નાખી પણ આપણે મને લાગ્યું કે આ તો આખી શોર્ટ ફિલ્મ યાર બની એવી છે. તમે બેહાડો ને બધું લખવા બેહાડો ને તો આ બધી વસ્તુ હું આ જે તમે આપણે બંને વાતચીત કરી છે ને એ રીતની હું મોસ્ટ ઓફ બિઝનેસમેન હારે વાતચીત કરું છું અને એનું આખું જાણું છું. એ જે જાણવાની મજા આવે ને સાહેબ, આ તમે જેમ કેમ તમને આ મારો આખો અંદરની વસ્તુ મેં તમે જાણી, હું આખું પૂરું તમે ક્યાં ગામથી આવ્યા, કઈ રીતનું તમે કામકાજ કર્યું, એટલે આખું લોકો શું છે કે આખું વસ્તુ સમજાવે ને આપણે મજા આવે ભાઈ આ બધા વસ્તુ આવડી મહેનત નવા લોકોને મળવા માટે. આજે આ લોકો એટલી મહેનત કરે છે તો આપણે હજી ઘણી મહેનત કરવાની છે. આ બધી વસ્તુ શું છે જાણીને મજા આવે. એક છે ને તમારી આ વાત બી મને ગમે કે અત્યારે ભલે ઘણા તમે સ્ટેજ પર આગળ આવી ગયા છો, એક લેવલ પર બેઠા છો, પણ સ્ટીલ તમે એવું કહો છો કે હજી હું કઈ નથી, હજી તો મારે ઘણું બધું શીખવાનું છે. આ એક હંગ્રીનેસ કહેવાય. નહીં પાક્કું ભાઈ. આ સ્ટીવ જોબ્સ નો એક ડાયલોગ હતો કે સ્ટે ફુલિશ અને સ્ટે હંગ્રી, ઓલવેઝ કંઈક નવું શીખતા રહેવાનું અને હંમેશા એક ભૂખ રાખવાની કે ખેંચી જ લેવો 500 રૂપિયા તો જોશે અહીંયાથી. એ વસ્તુ છે મેન ભાઈ. એટલે હું કહું છું કે નવા લોકો પાસે જાણીએ ને તો આપણને ખબર પડે કે નહીં આપણે જે કઈ કમાણા નથી, હજી આપણે કઈ કર્યું નથી. રાઈટ. હજી આપણે શરૂઆત કરી છે, હજી તો લોકો ક્યાં સુધી પૂકી ગયા છે ત્યાં સુધી આપણે પૂગવા માટે મહેનત કરવી પડશે. કરેક્ટ. પણ જો સેટિસ્ફેક્શન બી એક હોય પાછું કે એક હોય ને કે આમ જે મળ્યું એમ સંતોષતા, પછી માણસને પાછું એ બી બહુ છે કે આ લઈ લેવું, પેલું લઈ લેવું, આ લઈ લેવું, અહીંયા પહોંચી લેવું, પણ અલા સંતોષ તો બસ એ વસ્તુ છે મેન. રાઈટ. ઓકે, થેન્ક યુ સો વેરી મચ. એક ખાલી અત્યારે એક વસ્તુ કહી દો કે સૌથી એક્સપેન્સિવ કોઈ વસ્તુ તમે અત્યાર સુધી લીધી હોય તો એ કઈ છે? આટલા પૈસા, આટલા પૈસા તમે કમાયા ને એકદમ મોંઘી વસ્તુ લઈ લીધી હોય કે આ તો ફાલતુ ખર્ચો થઈ ગયો તો. ફાલતુ કે આમ ટૂંકમાં જે વસ્તુ છે ટૂંકમાં જરૂરી વસ્તુ એવી કઈ? હા, એ બંને કહી દો ચલો. જરૂરિયાત હોય અને બહુ એક્સપેન્સિવ થઈ ગયો હોય. જરૂરિયાત વાળી વસ્તુ મેં અત્યારે પ્લોટ હમણાં થોડાક સમય પહેલા મેં જે દિવસે શરૂ કર્યું હતું તે દિવસેથી સેવિંગ કરતો ભેગું કરી અને હમણાં થોડાક ટાઈમ પહેલા મારે પ્લોટ ક્લિયર થયો. મારે પ્લોટ નું પછી સપનું હતું કે ભાઈ ઘરનું ઘર હોય એટલે ટૂંકમાં ઘરનું ઘર પણ થઈ જાય. જમીનથી ઘરનું ઘર. જમીનથી ટૂંકમાં એટલી વસ્તુ મારા માટે બહુ મોટી વાત કહેવાય કે હું સુરત આવીને એટલા ટાઈમમાં મેં કર્યું. મેં ઘણા ભાઈબંધો જોયા છે મારીથી 3 4 વર્ષ 5 વર્ષ 10 વર્ષ પહેલા અહીં સુરત આવેલા છે. એ બિચારા પાસે હજી કઈ ઘરનું ઘર નથી, પણ મારું એટલે દયા કહેવાય માતાજીની કે દાદા હનુમાનની મને એટલા વર્ષમાં આ બધું સેટ કરી દીધું દાદા એમ. અને એક પેલી કહી દો જે ફાલતુ ખર્ચો આમ કર્યો હોય કે યાર આ તો નહોતું લાવવાનું. આઈ થિંક દુબઈમાં એવો થયો હશે એવું મને લાગે. ના દુબઈમાં નથી.
દુબઈમાં બધા માટે ભાઈ સ્પ્રે લેવો તો હું ભાઈ દિલદાર માણસ છું એમ ઘરના બધા હા એમ મોજ અચ્છા. કરાવી દીધી બધાને ભાઈ ઈ થોડો ફાલતુ ખર્ચો કેવાય યાર હવે જો ફાલતુ ખર્ચો તો થયેલો હશે પણ ખ્યાલ નથી ભાઈ એવું બધું અત્યારે યાદ એવું છે? છે અર્જન્ટમાં તમે એમ કે પૂછો. હા ઘણા થયેલા હોય ભાઈ પણ શું છે હમ, એકવાર ભાઈ એક જો વસ્તુ થઈ હું અંજાર ગયો તો કચ્છ ગયો ને હા. તો અંજાર ગયો બંદૂક પેલી આવે આમ વાડી માટે જ આવે એમાં આગળ સરા વાળી બંદૂક આવે Okay. આમ ઓરિજિનલ જેવી જ લાગે હા પણ ખાલી છરો નીકળે અંદર હા 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 1500-1700 રૂપિયાની ઘડિયાળ હતી કઈક અને ઓલા સોરી બંદૂક હતી. હતી હા એટલે બંદૂક મેં હાથમાં લીધી ને હજી મેં કીધું આ લઈ લઉં મેં કીધું આમ ઓફિસ પડી છે ને મેં કીધું સારી લાગશે મેં કીધું એમ. એટલે 1500-1700 રૂપિયાની ઘડિયાળ હતી બરોબર અને મેં એ જે આમ લેવા ગયો ને તે મારો મેસેજ આવ્યો વોટ્સએપમાં એટલે મેં જોયું મેં કોણ છે મારા પપ્પાનો મેસેજ હતો એને હા. ફેસબુકમાંથી એક પોસ્ટ મને મોકલી કે હા ભાઈ લોકો કે એટલા બધા પૈસા કમાઈ જાય છે તો કે ફાલતુ ખર્ચા નથી કરતા નામ ને તેમને એટલે ત્યાંથી બંદૂક મૂકી દીધી મને ઉડી ગયું તરત જ મેં કીધું ના હવે આ રેવા જવાનો ખોટો ખર્ચો નથી કરવો. આ દાદા તરત મેસેજ મોકલ્યો કે લા રહેવા દે મૂક. ત્યારે જ મેસેજ આવ્યો બોલો ત્યારે જ મેં બંદૂક ન લીધી મૂકી દીધી મેં કીધું, ભાઈ હાલો 1500 બચી સામાન ગયા નખાય બચી ગયા. ઓકે તો આ હતો આજનો પોડકાસ્ટ મિત્રો કેવો લાગ્યો પ્લીઝ કમેન્ટમાં જણાવજો અને વીડીભાઈ નો ખૂબ ખૂબ આભાર અમારા આભાર ભાઈ, તમારો પોડકાસ્ટમાં આભાર. આવવા માટે અને જોઈન થવા માટે ખૂબ મજા આવી અને ઘણું બધું સિરિયસલી આજે શીખવા મળ્યું એવી આમ જ્યાં સુધી થોડું ઘણું મેં રિસર્ચ કર્યું હતું ત્યાં સુધી મને ખબર હતી કે સંઘર્ષ તો કર્યો છે પણ આવું ખજૂર અને દૂધ ને એ જે વાતો નીકળી છે ને એ મને નહોતી ખબર કે આટલી બધી ડીપ હતી રાઈટ નેક્સ્ટ જે પોડકાસ્ટ બનાવશું ને એ આનથી બી એકદમ ફૂલ વાકા ચીકી વાળો તગડો બનાવી ચકાચક તગડો હા બરાબર અને ફૂલ વાકા ચીકી વાળો જોરદાર પ્રોમિસ આપણે બનાવશું અને બહુ જલ્દી લાવશું વેડીભાઈ ને તમારો જો પ્રેમ અને સપોર્ટ રહ્યો હતો બાકી ડુ લાઈક શેર કમેન્ટ અને સબસ્ક્રાઇબ ટુ અવર ચેનલ અને કહેજો કે નેક્સ્ટ ગેસ્ટ કોણ જોઈએ છે ને થેન્ક યુ સો વેરી મચ અગેન વેડીભાઈ રામ રામ ભાઈ, રામ રામ. રામ 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 રામ